તમારામાં કંઈક સત્ય પડ્યું હોય ને તો જગત તમને બહાર લાવે, જગત તમને લાવે. પણ આ બધા મોટા બની ગયા ને અહીંયા પાછા તમે એને મળવા જાઓ ને તો કે અત્યારે બાપુ નહીં મળે, બાપુ આરામમાં છે. હવે બાપુ એ તો તમને આ દુનિયાએ તમને બહાર પાડ્યા છે ને હવે તમે માણસ ના પાડો છો. એટલે અખતરો કરવો હોય તો કરજો. તમારે કંઈક મોટું નામ હોય ને, આપણે વ્યક્તિગત નામ નથી લેવું. આ પાછું બધું મીડિયા વાળા સવારે ફોન કરે, બધા જાણો છો પણ આ તો વરાળું કાઢું છું. મોટું જેનું નામ થઈ જાય ને દુનિયામાં કોઈ ન ઓળખતું હોય અને પછી મોટું નામ થઈ જાય ને પછી અહીંયા તમે જાજો મળવા. આ મારા અનુભવ બોલે છે. અને એમાં છે ને અહીંયા પાછા બાયણે બાયુને જ ઊભી રાખી હોય, બાયુ હોય નહીં. અને એ બાયુનો પાવર કેવો હોય તો બેનું ખબર જ હોય. ધોડ્યા જાવો છો, અહીં કઈ કામ જ નહીં હોય, બાપુને કઈ શાંતિથી હુવા નહીં દેવાના. બાપુ હવે હાંઠીઓ ખોદીને આવ્યા હતા. અરે 500 કિલોમીટર કપાવીને આવ્યા છે. જો અહીંયા કણે તમે જો તમારું મોઢું ન દેખાડો, અરે કોઈ મતલબ નથી બાપુ. એક મને આ 5 જણા ઓળખે ના દુનિયા જો મને સાંભળીને મને બહાર પાડ્યો હોય અને કોઈક દેખ મારા ઘરે આવો ને રાતના 2 વાગે બારણું ખખડાવું જો ઉઘડે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને જિંદગી એવી જીવાય, વાતડિયું વિગતાડિયું જણ જણ જુજવ્યું, જડા જડા માનવી એની હડી હડી વાતડિયું. વાતું ઘણીએ કરવી છે, ક્યાં કરવી? દુકાન તો અહીંયા નખાય બાપુ, ગરાગ હોય અહીંયા નખાય. ક્યાં દુકાન નાખવી? ખાનારા જ નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં. અંતરના ઊંડાણની કોક વેથુને કરાય વાત, એની સોરે નો સિતરાય સિતની વાતું શંકરા. અહીંયા બધા માથા હલાવશે, હમણાં ઊભા થાય છે બધા ખંખેરી ખંખેરી હાલા જાય છે. હા ના ભલે પડ્યું કાંઈ નથી લઈ જવું. અરે મહાપુરુષોએ તમને મને આ આપણે આ 10 દિના ઉત્સવ છે, આ બધી શરૂઆત કરી છે. શું ગાંડાય છે બધા? 10 દિના ગણપતિ, 10 દિના માતાજીની નવરાત્રી, 10 દિનો દશામાન, 10 દિના રામાપીર ને 10 દિની દિવાળી ને. આપણે કઈ ધંધો જ નથી. આ કઈક તો આનો હેતુ હશે ને. હવે આ ગણપતિ દાદા કે મા બાપની પરિક્રમા કરી અને એનું નામ મોટું થઈ ગયું એવું ઇતિહાસ બોલે છે. આપણે હતા નહીં તેથી 2 ભાઈને કે વાદ થયો. જો કે વાદ થયો ન હોય, આ તો આપણી આંખ ઉગાડવા હાટું આ બધી વાતો બનાવી છે. ભોળાનાથના દીકરાને બાપુ વાદ થાય જ નહીં. હારો ડાયો માણસ એની પરજા વાદ નથી કરતી, તો ભોળાનાથના છોકરા વાદ કરે. પણ આવી વાત મૂકી હોય ને તો જગતને કંઈક આંખ ઉગડે. એ 2 કંઈક પરિક્રમા, ધરતીની પૃથ્વીની પરિક્રમા કરવા માટેની કંઈક વાત હતી. ઘણા એમ કહે છે કે બે એવો વાદ કર્યો કે ઓલો કે હું જબરો ને ઓલો કે હું જબરો, એમાં વાત માથાકૂટ થઈ. ઘણા એવું કહે છે કે 2ના લગ્ન હાટું વાતો પડ્યો તો, ઓલો કે મારા પહેલા લગ્ન ને ઓલો કે. એટલે આપણને ખબર નથી શેમાં વાત થયો. પણ વાત કે થયો તો કે પરિક્રમા કરીને આવે એ મોટો. એટલે કાર્તિક ભગવાન તો નીકળી ગયા. ગણપતિ તો બધાને ખબર એની પાસે વાહન કેવડું, એનું શરીર કેવું. આ કડી ફરતો આંટો મારવો હોય તો 15 દિવ્યા જાય. પૃથ્વીની પરિક્રમા કેમ કરવી? પણ એને મગજમાં લાઈટ થઈ કે મા બાપને બેહાડી અને એની પરિક્રમા કરું ને એના જેવડી કોઈ પરિક્રમા હોય નહીં. આ ગણપતિ બાપા બાપુ જો મા બાપની પરિક્રમા કરે અને આ દુનિયામાં મોટો થઈ જતો હોય તો આમાં બાપુ જો તમે મા બાપની સેવા ન કરી શકતા હોય તો આ માંડવાનો મતલબ શું? માંડ ભગવાન ક્યાંય છે જ નહીં. આ ગણપતિ તમારી અરે વાત કરે પણ તમારા મા બાપના જો બાપુ કાળજા ઠાર્યા હોય તો. બાકી નકર આ ગણપતિ રાજી થતો હોય છે તમ તાર જે નાખવું હોય નાખો, બાકી તમારું જો કાંઈ કામ કરવું મને કહેજો. માન બાપ ને બાપુ હાથડી ઠારજો. મારે બાપુ છે ને મારા પ્રોગ્રામ તમે મારા વિડીયો સાંભળતા હોય તેમાં હું કોઈને કાંઈ કહેતો નથી કે મંદિર બંધાવો ને કથાયો બેહાડો ને આ કરો ને તે કરો. હું કહેતો જ નથી. મારી એક જ ભલામણ હોય કે મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક દૂર રહો. બસ આના સિવાય મારી કોઈ ભલામણ હોય જ નહીં. અને એમાં મા બાપની સેવા બાપુ મા બાપના કાળજા ઠારો અને વિધિના ચકડા જો મા બાપના આશીર્વાદ ફેરવી ન નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. મા બાપના કાળજા જેને
ઠાર્યા છે. એને બાપુ હું તો એમ કહું, માને ને બાપને પગે લાગીને જાઓ. આખી દુનિયામાં જો ક્યાંય પગે લાગવા જવું પડે તો મારી છાતીમાં ડામ દઈ દઉં. બાપુ કોઈ દી પગે કોઈને લાગવું ન પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તો એને ખબર હોય કે એની માં ને બાપને પગે લાગીને આવ્યો છે. મને ન લાગે તો કાંઈ વાંધો નહીં, ભલે મોજ કરતો. પણ અત્યારે મારા રામ મા બાપ જ કોઈને ગમતા નથી. અને અત્યારની આ ભણેલી પેઢી તમને ન ખબર પડે, તમને ન હિંમત કરતા બોલો. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા. અમને નથી ખબર. પણ તારી પાસે રોટલો ખાવાનો છે, અમારે જવું ક્યાં? માન બાપ બાપુ જેવા દુનિયામાં કોઈ ભગવાન છે નહીં. ભગવાન ભલે તમારું કોઈને ભગવાન મળ્યો હોય એવો દાખલો હોય તો મને ફોન કરજો. મને અત્યાર સુધી એમ નથી ભેગો થયો. વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે નહીં. લખવું હોય તો લખી લેજો. જો ઈશ્વરનો ભરોસો હોય તો આખા વિશ્વમાં તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વરની હાજરી ન હોય. અને જો કહેતા હોય કે ના ઈશ્વર નથી તો અમારે કોઈને પુરવાર કરવું નથી, તો ક્યાંય છે નહીં. મારો આટા આપણા જેવો છે નહીં. આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ નથી પડતો. ક્યાંય તલ મૂકે એટલી જગ્યા નથી મારો નાથ ન હોય. ભલા આ તમે માંડવા નાખ્યા છે ને એને ખબર જ હોય. આમાં તમે જે 5-25 રૂપિયાનો ફાળો આપ્યો એને ખબર જ હોય. અને આમાં કઈ ખોટું કર્યું સીધી એને ખબર જ હશે. બધા ચોપડા એની પાસે ક્લિયર જ છે. અહીંયા કોઈ પૈસા ખાતું જ નથી. અહીંયા બધો ક્લિયર હિસાબ જ હોય. પણ માં અને બાપ અને રે હું તો એમ કહું કે એક માં હોય, એક જનેતા હોય, હાંજનું ટાણું હોય ને, ઓસરીના ઝેરે માં બેઠી હોય ને, તો કોક દી ખોળામાં માછું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી બાપુ? કોક દી પૂછજો તો ખબર પડે કે માં શું છે. ભલા માં તો માં છે. એક દેહમાંથી બીજો દેહ બનાવવો એટલે કેવડી મોટી વાત કહેવાય. અરે પોતાના દેહમાં એક લોહીનું દૂધ કરીને જો બાપુ પાતી હોય ને તમારો મારો ઉછેર કરતી હોય અને ઈ માન બાપ જો રોટલા વગેરેના આટા મારે, ઈ દાણા જોવરે બાપુ પતે કોઈ દી. ગમે ત્યાં જાઓ બાપુ ક્યાંય મેળ ન પડે. બાકી તો આપણે જો એક નડવાનું બંધ કરી દે ને તો મારો નાથ તો બાપુ બધી મજા જ કરે. મને તો એમ થાય કે અત્યારે જીવે એવું આવ્યું. લ્યો આપણા લગ્ન થયા તેથી આવા માંડવાનો મેળ નહોતો પડ્યો. બોલો અત્યારે હિલોણ હમણાં વરસાદ મીડ્યો ઝાટકવા તો આપણે બેઠા નહીં રહી. કેટલી સુવિધા, વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. હિલોળા કરે એવું નથી. પણ તોય માણા ના ટાંટિયા તાણે મારી નાખું તોડી નાખું મારી. એટલે પણ જ્યાં જાવું છે મારી કાંઈ છે નહીં. રામ આ રામાયણ ને ગીતા ને મહાભારત ને મહાપુરુષો જ બનાવ્યા છે ને આપણા હાટું માર્ગ બતાવવા માટે જ છે કે આમાં જોવો કૌરવ પાંડવ જેવા તો આપણે નથી ને, હરિણા કંસ જેવા તો નથી ને, રાવણ જેવા તો નથી ને, કંસ જેવા તો નથી ને. હતા નહોતા થઈ ગયા આપણા સાપરા હાજે ઉડી જાય, ખાવા ધાને નહીં રહે. એક નડવાનું બંધ કરી દો મારા રામ. ઈશ્વર તો બાપુ બધાને અત્યારે છોકરા કાજુ બદામની ઓગટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. કેવું જીવે? કોઈની માથે વજન છે જ નહીં. આખી દુનિયા વજન લઈને જ ફરે. મેં કર્યું તો જાવ તા લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં રામ. માણા આવે ને તે 2-2.5 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રેખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં રામ. જીવન મળ્યું છે, મોજ કરી લ્યો, આનંદ કરી લ્યો. કાંઈ છે જ નહીં વજન. ભલામાં તમને ગમે એ લાગતું હોય મારી આ ચોથી રાત છે ને 4 દી પહેલા ઘરે નીકળ્યો છું. અત્યારે કચ્છમાંથી આવ્યો ડાયરેક્ટ. દયારામભાઈ પૂછો તમારે કઈ કામ જ નહીં હોય. પણ સદાય બાપુ એક માણસનો પ્રેમ જે ખેંચી લાવે ને એના જેવી કોઈ મોટી વાત જ નથી. પ્રેમથી કોઈ મોટી વસ્તુ છે જ નહીં. તમે રાતે 2 વાગે તમારા ઘરે આવો ને અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. એને જો તમે પ્રેમ કર્યો હોય તો એ કૂતરું બાપુ
ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. કૂતરાને ખબર પડે કે આ લુખે છે ક્યાં બટકું રોટલોય નાખ્યો, પૂંછડી પટપટાવી. પ્રેમની જરૂર છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત. ઈ હલકી હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમમાં મારા નાથે બધાયની ઝૂંપડીએ આંટો માર્યો છે. નરસિંહના અહીંયા, મીરાના અહીંયા, સીબી રાજાના અહીંયા, મોરધ્વજ રાજાના અહીંયા, જલારામના અહીંયા, સગાળસાના અહીંયા, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. તો શું લોન લીધી છે એને? 52 કામ કરે ને મારું તમારું એક ન કરે. પણ ભરોસો જ નથી. હાકડીમાં આવો ને પછી હનુમાન ચાલીસા ચાલુ કરો દી હનુમાન આવે કોઈ દી. એને ખબર હોય કે બેટા મારા હલવાણો એટલે બોલસ તું. અરે મારા રામ, એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો તો. ખીલી અમુક વાતો તમને નહીં સાંભળવા મજા આવશે. અને આ બધા નજીક આવતો ને બેહી જાવ ને દુઃખી થાવ. તમે ઉભા રહ્યો ને મને દુઃખ થાય. બેહી જાવ મજા આવે. આ જગ્યા ઘણી બધી આગળ બી આવો. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો તો. ખીલી ઊંધી રાખેલી, માથું દિવાલ પર હતું, અણીયું પર હસોડિયું મારતો હતો. અને રિયો બબડે કે આ કારખાના વાળામાં બુથિયું ક્યાં છે કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એના ભાઈએ જોયું એ ખરેખર ખીલી ઊંધી જ હતી. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. એ આમ પકડીને ચાલીને અહીંથી આમ પકડીને અહીંયા લઈ જાય ને ઈન પદાણી પાથરી આવે પછી અહીંયા જઈને મારી. એ કે હા બરોબર. આઈને આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. આખી જિંદગી આટા જ માર્યા, કઈ ન કર્યું. અરે વાતમાં કાંઈ છે જ નહીં. મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ વાતમાં છે નહીં. હું તો જો આટલી ઉંમર છે ને તો બાપુ હિલોળા જ કરું છું. અને મારે બાપુ મોટરસાઇકલે સારું નવું લેવાનો વ્યાજ નહોતો. આ તમે બધા સાંભળવા માંડ્યા બાપુ હારામાં હારી ગાડી લઈને ફરું હું. તમને ઉતરવું હોય તો ઉતરે, ન ઉતરે તો કઈ નહીં. પણ આમાંથી કોઈક 5 જણાના આશીર્વાદ અડી ગયા, આપણો મેળ પડી ગયો. નકર હું મારી ઓળખાણ તમને કરાવું કે હું તો ખટારાનો ડ્રાઈવર હતો. આ તમને મારો પરિચય કરાવું થોડોક. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય. હું તો આ બધા માણસ જોયા ને તઈ મને એમ થયું મેં કીધું કડી હોરો ખટારો લઈને 500 વખત નીકળ્યો પણ કોઈ અડધી ચાય ન પઈ. અને અત્યારે કે અનોપસી આવે છે, અનોપસી આવે છે. હું તો વિચાર કરું ભગવાનને વિચાર કહેતો હતો ગણપતિ દાદાને, ભાઈ તું 4 ચકરડા ફેરવી નાખ, કઈ નક્કી નહીં. અને વાત આટલી જ છે બાપુ. નીતિ ઉપર તમે હાલો ને એ બાપુ એક દી ત્રાજવે આવે ને આવે. એ બાપુ નોંધ કરી લેજો. એટલો કહેવાનો મારો અર્થ કે હું ખટારાનો ડ્રાઈવર હતો અને હિન્દુસ્તાનનું બાપુ કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. બધે આખી દુનિયામાં ખટારો લઈને ફર્યો પણ મેં મારો દેહ નથી અપડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી તેથી 5 લાખની શરત મારીને ગણપતિની સાક્ષીએ કહું છું બાપુ મારી સાથીમાં ડામ દઈ દો જો પુરવાર કરી દો તો. એમ બાપુ જીવનનો સિદ્ધાંત જોઈ મારા મા બાપ કોણ, મારો કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન હોય ને તો મરી જવાય ભલા માણસ. અરે મને હું એક મોળા કામમાં પકડાઈ જાઉં તો બાપુ મારી હાથ પેઢીનું નામ બોલાઈ જાય એવી ખુમારી તો આપણને હોવી જોઈએ ભલા. એની માટે સારા સંતાનની જરૂર છે અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. સારી માં વગર બાપુ સારા સંતાન કોઈ દે ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જકરા નીપજે બાપુ જેની જનેતા હોથલ હોય. હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દે ન થઈ શકે. હારી માં એટલે હું તો આ બેનો દીકરીઓને હાથ જોડીને કહું, અમુક મારી વાતો કડવી લાગશે પણ દરદ તો કડવું પાવતો જ મટે, ગોળ ખવરે દરદ ન મટે. એટલે મારી વાત અમુક કડવી તો તમને લાગશે જ પણ હું તો તમને સારા માટે કહું છું. ભવિષ્યમાં મારી વાત બાપુ નોંધ કરવી હોય તો કરી લેજો. અને આપણી વાતની જો કિંમત ન થાય તો બાપુ આપણે, હું છે ને પૈસા કમાવા ભજન શીખ્યો જ નથી. પહેલી વાત જ આ, હું હાચવી ન શકું એટલું મને આપ્યું છે ભગવાને. જમીન છે, જાગીર છે, ગાયો ભેંસું, ઘોડા, વાહન, મકાન કાંઈ ઘટતું નથી. દીકરાના ઘરે દીકરા કાંઈ કરતા કાંઈ આ મારા ઘરે આવી ગયા દયારાન તે પૂછો, કોઈ જાતની કમી નથી. પણ મારો તો હેતુ એક જ છે કે આ દુનિયા જે ઓળા રસ્તે જાય ને હું તો શું સુધારી શકું.
હું તો હાથ જોડીને દુનિયાને ભાઈઓને અને એમાં આ ઉગતી પેઢીને ખાસ કહું કે મા બાપની આબરૂને બાપુ ડાઘ લાગે એવું પગલું ન ભરતા. અને એવું પગલું ભરશો તેથી મા બાપની આંતળી જો કકળી જાય ને તેથી તમારી હાથ પેઢીનો વિનાશ થઈ જાય. એક લખવું હોય તો લખી લેજો. માને બાપને બાપુ દુઃખ થાય એવું કોઈ દી કોઈ પગલું ન ભરતા. બેનો દીકરીઓને એટલા માટે ખાસ કહું કે સારા સંતાન માટે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દે એવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય. હારા દીકરા દે હારા શું અહીંયા ગોદામ છે અહીંયાથી દીકરા હારા દઈ દે. એ તો આપણે વાપવું પડે. અમુક અમુક તમે જો 60-60 વર્ષની હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબોણ ઢાંસ ઢબોણ. હવે જેના મનાણા એના થઈ ગયા તારી હારે ઢબોણ ઢાંસ. તો શું અહીંયા દીકરા થાય? વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. અરે આપણી સંસ્કૃતિ તો તમે જો બાપુ, વડવાની વાતો તો જો, કાંઈક તો યાદ કરો. ખાઓ પીઓ વાપરો, ભગવાને આપ્યું એમાં મારો કોઈ દાવો નથી, પણ બધું માપ હોય. એમાં મોટી સિટીમાં જાવ ને આમ હાલ્યા આવતા હોય તો આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. બોલો અરે બધું તમે જોવો તો દી ઉઠી ગયો. આપણને એમ થાય બોલાવીને બોલાય પછી ડખો થાય કે આ તો બેન હતા. કઈ નક્કી જ નથી થતું. બેનું વાળ કપાવે. બોલો ભલે કપાવતો હોય કપાવજો, મને કઈ તકલીફ નથી, પણ બાપુ આ બેનોનો ધંધો છે. અરે સંસ્કૃતિ તો આપણી બાપુ આ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીની તાકાત હતી કે મહાપુરુષોના ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે. રામ એટલા માટે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી શાન કરી છે. અને આજે આ દુનિયા જો તમને ને મને એક ઈશ્વરના નામથી યાદ કરતા હોય, મહાપુરુષોને યાદ કરતા હોય તો એને તો બાપુ કંઈક ભોગ આપ્યા છે, કંઈક સમર્પણ કર્યું છે. અને હું તો જાહેરમાં કહું છું કે સમર્પણ બે વ્યક્તિએ કર્યું. એક સંતોએ સમર્પણ કર્યું અને એક દીકરીઓએ સમર્પણ કર્યું. બાકી બીજી વાત ખોટી છે. બીજા બધા દુનિયામાં કહેતા મેં આમાં 5 લાખ આપ્યા 10 લાખ આપ્યા, એ સમર્પણ ન કહેવાય. એ બધા નામ હાટું છે. પણ સાધુની ઝૂંપડી આવે ને એમ કે બાપુ મારે આ જોઈએ છે કે લઈ જાય, એ સાધુ કહી શકે. અને એક દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને બાપ જતી લગ્ન કરે તેથી હરપ કાંચડી ઉતારીને વ્યો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, એને સમર્પણ કહેવાય. એટલા જ માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે આ મફતમાં કોઈને કાંઈ મળ્યું જ નથી. કાંઈક ભોગ આપ્યા છે, કાંઈક સમર્પણ કર્યું છે. તમને જેવી મોજ આવે ને એવી બાપુ વાતો કરીશ. તમને તમારે જે જોઈએ તમે કહેજો. પણ હમણાં ભાઈએ ગાયું હતું ને એવી કોઈ ફરમાઈશ આપજો એવું મને નથી આવડતું. તારા બંધ દરવાજા ખોલ ને આ ને તે બધું એવું બધું મને આવડતું નથી. એટલે હું છે ને હું સંતવાણીનો કલાકાર. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈએ ફરમાઈશ આપી. એક મારો ભાઈબંધ કલાકાર ગાતો, હું આમ બેઠો હતો ને તો અહીંયા ચિઠ્ઠીમાં લખીને આપ્યું. એટલે મેં ચિઠ્ઠી વાંચી ને તો એમાં લખ્યું હતું એ કે મુझे દિલ કી બીમારી હૈ ગાઓ. એટલે મેં કીધું આ ફરમાઈશ તારી છે કોઈ આપી? એ કે મેં લખ્યું. એટલે મેં કીધું માલપાની પીડા હોય તાર બાપાને કે બહારની પીડા હોય દવાખાને જા, એમ એ હાટું અહીં નથી આવ્યા. ફરમાઈશ દેવાવાળાને બાપુ ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે કાર્યક્રમ શેનો છે એનો બાપુ. પછી ઠીક છે અમારે પછી તમે અમને બોલાયો એટલે અમારે તમારા ગાણા ગાયા વગર છૂટકો નહીં, કારણ કે અમારે પેમેન્ટ લેવાનું વળી પા પેમેન્ટમાં વાંધા પડે. એક જગ્યાએ હું બાપુ પ્રોગ્રામમાં ગયો, આ સત્ય હકીકત કહું. એક જગ્યાએ ગયો ને એ મને કે લગ્ન ગીત ગાઓ. મેં કહું લગ્ન ગીત ગાવાનું કામ બેનું છે. એ મને કે તમને અમે બોલાવ્યા છે ને. મેં બોલાવ્યા છે વાત બરોબર છે, પણ ભજનનું કહીને બોલાવ્યા હતા. અમારે ભજનનો પ્રોગ્રામ રાખવાનો છે. તો કે પણ પૈસા દેવાના છે. મેં પછી ઠેકડા મારતા અમારા જ હતા દરબાર જ. તે દરબાર વધારે ઠેકડા મારે ને અમારે. મને કે પેમેન્ટ દેવાનું છે. મેં બાપુ બહુ ઠેકડા ન મારશો, દેવાનું છે ને, દીધું નથી ને હજી. હું ઉતરી ગયો હેઠો. મેં કહું આ તમારો પ્રોગ્રામ ને આ તમારો માંડવો, આપણે કાંઈ લેખ કર્યો નથી, તમારું પેમેન્ટ મારે જોતું નથી. હવે આટલા બધા ભેગા થયા છો ને હું અહીં આવ્યો ને અહીંથી વ્યો જો તમારી દશા હું આવીને પ્રોગ્રામ થાય એવી વાત નથી. પણ બધા એમ નામ સાંભળ્યું કે અનોપસિંહ આવે, ચાલો જાઓ અનોપસિંહ. અને અનોપસિંહ ગાડી લઈને બમ કઈ મૂકે, તમે ક્યાં જાઓ? કેવી દશા થાય? મેં કીધું ભાઈ આપણે પ્રોગ્રામ કરવો નથી ને આપણે લગ્ન ગીત ગાવાય નથી. અને પછી તો મેં કીધું આપણે ભજને નથી ગાવા. અમે કઈ તમારે અહીંયા દાડીએ નથી આવ્યા.
અરે સાંભળવા જેવું સાંભળો ભલામણા. ખાવા પીવાની વસ્તુઓ છે ને તમે એમ કહો કાંઈ ગમે એ ગાવ તો બાપુ એ તો અમારું કામ નથી. રા ભજન છે, સંતવાણી છે બાપુ, એવી કંઈક વાતો હોય, એવી કંઈક રામાયણ ગીતા ભાગવતની વાતો. ઠીક છે, અમે જોક્સ 2-5 કહીને તમને આનંદ કરાવી, તમને રોકી રાખવા હાટું મહેનત કરી. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડો. આ રાયડું પાડી અમારા હાટું પાડી, તમારા હાટું પાડતા નથી. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. અમને તો એમ થાય કે આટલા બધા ભેગા થયા છે ને આમાં 5 જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય. બસ આપણો બીજો કોઈ ઈરાદો નથી રાખ. અરે હું તો આખી દુનિયામાં કહું કે હું જે ગામમાં પ્રોગ્રામ કરવા ગયો હોય અને આ મારો દેહ જેદી પડે ને તેદી બાપુ આ કડીમાં મેં પ્રોગ્રામ કર્યો હોય અને આ કડીમાં ખબર પડે કોઈલા દરબાર વી ગયા જો 5 જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. બસ મારો હિસાબ કોઈ નથી. માણસ પ્રત્યેની જે લાગણી, માણસ પ્રત્યેનો ભાવ, એનો જે પ્રેમ, એની જ મોટી વાત છે ભલામણ. બાકી બીજા કલાકાર કોઈ ખોટા છે એવી મારી વાત નથી. પણ મેં કીધું એમ એની મજબૂરી એને ગૌરાવે. પણ તમારે ફરમાય હું આપી તમારે જોવાનું હોય. કારણ કે પછી તો ગમે ગઈ દે. તમે જે ચિઠ્ઠી આપો એનું ગઈ દે એવું કઈ નથી. હું ગઈ દઉં 2 કડી તો ગમે. અને તમને ક્યાં ખબર પડે કઈ ખોટું ગાયું હોય તો ખબર પડે. કોઈ દી કોઈ રોઈ ગયા. આ હમણાં ઓલા ભાઈએ ગાયું ને મોર થનગાટ કરે, થોડ મોર થનગાટ કરે. આ કોઈને ગાયું હતું અને એમાં તમે કઈ સમજ્યા હોય તો ઊંચો હાથ કરો તો લ્યો. આ તમે સમજ્યા હોય તો ઊંચો હાથ કરો તો. કોઈને ગાયું હતું, ક્યારે ગાયું હતું, શું કામ ગાયું હતું, કઈ જગ્યાએ ગાયું હતું, કોઈને ગાયું હતું ખબર છે કોઈને? તબા માથા જલાવવાના કોઈ મતલબ નથી. રામ મારી પાસે જીવનમાં ઉતારવાની વસ્તુ છે. આ એક તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો દેહ બનાવ્યો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. આ સીન સપાટા કરવાનો ધંધો જ નથી. ભજન તો ભજન હોય મારા રામ. મને હમણાં એક ભાઈ કહેતા હતા મને કે મોબાઈલમાં જોઈએ તો આવા જ છો, અહીંયા આવ્યા તો આવા જ છો. તો મેં કીધું આમાં મારે જ્યાં ફેરા ફરવાના સાહેબ. હું તો દુનિયાને મેં કીધું કાંઈક મારી પાસે જે કંઈ મારી વાણી રૂપી પ્રસાદી છે હું વેચવા આવું છું. કોઈ કપડાં બદલાવીને હું ડેકોરેશન કરવા નથી આવતો. અને ગમે તેથી મારા ઘરે આવો તો આપણી આ જ પોઝિશન હોય. આમાં કાંઈ બેન આજ મેં લગભગ સવારનો દંતીઓ માથામાં નથી ડાળ્યો. ગમે એવું માથું હોય ભગવાન જા, એની જરૂર નથી. રામ અમારી સાથી ભરાઈ જાય બાપુ. એક અમારું નામ સાંભળીને આટલા જણા ભેગા થાય તો અમારી સાથી ભરી જાય બાપુ. આમાં ડેકોરેશન કરવાની જરૂર જ નથી. ડેકોરેશન શું કર અમને એમ થાય અમારા કપડાની ઘરેણાની કોઈ કિંમત નથી બાપુ. આ તમે આટલા બેઠા છો એ જ અમારી કિંમત છે, બાકી કોઈ કિંમત નથી. મારા રામ તમે બધા મારા કરતા પૈસાદાર હશો, હારા મકાન હશે, બુદ્ધિશાળી હશો, બધું હશો, પણ તમે હેઠે બેઠા છો ને અમને અત્યારે ચડાવ્યા છે ત્યાં અમને એમ થાય કે મારા ગુરુની મારા મા બાપની કેવડી મોટી કૃપા કે આ બધા મને સાંભળવા ભેગા થયા છે. એટલે જ બાપુ એક વાણી તમને કરીને કહું કે જે મહાપુરુષોએ ભજન કર્યા છે બહુ બાપુ. ભજનમાં છે ને તમે આનું મંથન કરો ને તો જ બાપુ ખબર પડે. દૂધ હોય ને દૂધ, એમાં દીવો કરો ને તો થાય નહીં. દૂધમાં તમે વાટ મૂકી અને દીવો કરો તો ન થાય. ને ઘી એમાં જ પીડ્યું હોય, એને મંથન કરીને ઘી બહાર કાઢીને પછી દીવો કરો ને તો થાય. આ ભજન તમે જો મંથન ન કરો ને તો તમને અહીંયા જ મજા આવે. બહાર નીકળો એટલે હતા એવા ને એવા થઈ જાય. મંથન કરો તો બાપુ ભજનનો જે સ્વાદ છે ને એવો સ્વાદ તમને કોઈ દુનિયાની આઈટમમાં નહીં આવે. એટલે મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલ કડામાં તળતા
તેલકડામાં તળતા ભરી બજારે ભાઈ કોઈ વેચાણા તેલકડામાં તળતા તેલકડામાં તળતા સાધુડા હે માળે ગળતા સંતને સંત બના રે ભાઈ નથી મફતમાં મળતા નથી મફતમાં નથી મફતમાં જેલ કડામાં તળાણા જેલમાં ગયા ઝેર પીધાલ ફૂળીએ ચડ્યા કરવત મુકાવ્યા બાપુ તમે દીકરા કાપ્યા વિચાર કરજો બૈરા આપ્યા એમ નામ દુનિયામાં કાંઈ નામ નથી રહેતા પણ ભજન સમજવા માટે ભજન કરવા માટે બાપુ સદગુરુનો સથવારો જોવે સદગુરુ સિવાય બાપુ કોઈ નિહાળમાં ભણાવતું નથી એવા જો સંતનું સાનિધ્ય મળી જાય એવા કોઈ સદગુરુનો સથવારો મળી જાય અને જો તમને તમે ક્યાંથી આવ્યા છો ક્યાં છો અને ક્યાં જવાનું છે આની ખબર ન પડે તો બાપુ દુનિયામાં સમજી લેજો માણાનો અવતાર ફોગટવી બાકી 84 લાખ જીવ છે ને એમાં માણા સિવાય કોઈ ભજન ન કરી શકે બાપુ એક લખી લેજો માણસનો અવતાર એક જ છે તમે તમારી ઓળખાણ કરી શકો આ કૂતરા કાગડા ભેંસો ભૂંડા કોઈ પોતાની ઓળખાણ ન કરી શકે તમે ધારો આ જેટલું દેખાય છે એટલું બધું માણાએ બનાવ્યું આ તમારા અને મારા નજરની સામે આ વાહન મકાન આ ડોમ આ એરોપ્લેન કોઈ બી વસ્તુ દેખાય આ બધું બનાવ્યું કોને માણાએ તો માણાએ કેવી રીતે બનાવ્યું બુદ્ધિથી અને બુદ્ધિ આપી કોઈને ઓલાએ ઈ બુદ્ધિથી જો આપણે આટલો વિકાસ કરી શકતા હોય તો બુદ્ધિ આપવા વાળાને આપણે ન ગોતી શકીએ અને ઈ જડે ને તો બાપુ આપણો મેળ પડી જાય બાકી આ તો ઠીક છે આ બધું અત્યારે આધુનિક યુગ છે એટલે બધા પૈસા હાટું કરે કમાવા હાટું કરે નામ માટે કરે આ કરે છે કઈ ખોટું છે એવી મારી વાત નથી પણ જ્યાં સુધી ઓલાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સમજી લેજો બાપુ આપણો આંટો છે ઈશ્વરની જો અનુભૂતિ થાય દાસી જીવન 18માં ગુરુ ભીમ મળ્યા અને ભીમ મળ્યા પછી ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી બાપુ ભીમ કે છે દાસી જીવનને ભીમ સાહેબ કે આટલા બધા ઠેકડા શેનો ફરસ તારું નામ શું ઈ કે દાસી જીવન તો ભીમ સાહેબ કે છે દાસી જીવન તો આ પૂતળાનું નામ છે હું તારું નામ પૂછું છું અને બાપુ દાસી જીવન હલવાણા હો એ કે આ સાતી ના ગાલ ને આ કપાળ ને આ માથું તારું જીવન તો ક્યાં મને નથી ખબર પડતી એ કે બાપુ આ તો મને નથી ખબર તો હેનો ઠેકડા ફરસ એ લાકડી પડે એના પગમાં પડ્યા ગુરુ મહારાજ આ મને માર્ગ બતાવો બાપુ 18માં ગુરુ ભીમ મળ્યા એને ગુરુ અને શિષ્યના નાતાની જો ખબર ન પડતી હોય તો ગુરુનું કંઠિયું બાંધીને કરવાનું શું આપણી કઈક માંગ હોવી જોઈએ અને ગુરુને કઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ ચેલા કઈ માંગતા નથી ને ગુરુ કઈ દેતા નથી હાલ્યું છે ગુરુ અને શિષ્યના નાતા છે ને બાપુ ઈશ્વરને અને ભગતને અને ભગવાનને જે નાતા છે ને એવા નાતા છે પણ આપણી કઈક એવી માંગ હોવી જોઈએ એનો એક તમને દાખલો રામાયણનો આપું સબરી એક ભીલની દીકરી હતી વિચાર કરજો 10-12 વર્ષની દીકરી વગડામાં જેનું જીવન માલ ઢોર ને પશુ જેવું જેની જિંદગી કોઈ અભ્યાસ નહીં કોઈ ભણતર નહીં કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે અને એક જ શબ્દ પકડીને 8-10 વર્ષની દીકરી બેહી ગઈ હો ભાઈ રોજે રોજ આંગણું વાળે સાફ સૂફ કરે અને રાહ જોઈને બે
કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે, હાજ પડે એ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. બીજે દી પાછો ઈનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો તો કઈ નહીં કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 60-80 વર્ષની ઉંમર થઈ ગઈ, અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે કે મારો રામ કેદી આવશે. પીડા જાગવી જોવે અંદરથી બાપુ, પીડા જાગવી જોવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢી એટલું માલકોરથી ઉગે. ગુમડાનું છે ને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. સબરી રાહ જોઈને કહે છે કે મારા રામ હજી કેમ નો આવ્યો, મારે જવાનો સમય થઈ ગયો. છેલ્લી ઘડી, છેલ્લી અવસ્થા, અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી બે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો ને, ત્યાં આવી અને જોવે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે લક્ષ્મણ, ઓલી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષનાગનો અવતાર પણ બાપુ ભક્તિ સબરીની જોઈને ધ્રુજી ગયો ભાઈ. અરે તારી ભલી થાય તારી, મારા ભાઈના નામ ઉપર આને આટલી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું છે રામ આવશે, હજી નો આવ્યા. હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કઈ પૂછ્યું નહીં. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો, જિંદગીમાં કોઈ દી ખોટું પડે નહીં. રામ ગુરુ મહારાજ ઉપર બાપુ જો ભરોસો હોય તો ની વાત છે. લક્ષ્મણ અહીંયા આવી અને ઉભો છે, અને ઉભો ઉભો જોવે છે. અને સબરી માં ગાય છે, હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તો મેલ માઠેલી અને તો અમે તારા યાદ કેવાઈ, બીજા કે નાયાસ રે જાય. અમે તો તારું અંગ છે. સબરી કે એક માણા હોય તેની એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો બાપુ માણા કેવો લાગે. સબરી કે છે અમે તો તારું અંગ છે, જો તું અમને નહીં મળી તો તું ભૂંડો લાગીશ. એટલે કે છે તું જો અમને મળ નહીં તો બાપુ તું ભૂંડો લાગ. સબરીની બાપુ વેદના, નવધા ભક્તિમાં જેનું નામ લખવું પડે મહાપુરુષોને તમે વિચાર તો કરો. કાલા ઘેલા અમે એ તારા કેવાય ન જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. આ નાતો છે એટલા તો ભેગા થયા છીએ તોય ભૂલી જાય. તારી હારે મારે જૂનો નાતો, એ હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાલનું બેલી. મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકનો. તમારા અને મારા સંસારના સાગરમાં બધાયના હોડા હલ્યા જાય છે. એ તો બાપુ જેનો નાથ ત્રાજવે હશે ને એના કાંઠે ફૂગવાના. બાકી ઓલો કોરોના આવ્યો ને ત્યાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ ન બસાવ્યા બાપુ. આ સંસારના સાગરમાં આપણે બધા હાલ્યા જાય છે, પણ એ તો બાપુ એવો ધણી જો હોય ને તો જ કાંઠે પૂગશે. કોઈનો પાવર હોય તો ખોટી વાત છે. ઘણા નથી કહેતા અમારે ક્યાં કોઈની જરૂર હતી અમારે. એટલે પણ તું મરીશ તાર 4 જણા ઉપાડવા વાળા નહીં જોઈ, હાલીને જઈશ.
તોય ઠેકડા મારે છે ભલામણ. અરે આ ઈશ્વરે ચાવી ભરી ભરીને રમકડા મોકલ્યા છે. ચાવી ખૂટરે પછી આ દુનિયામાં એવી વસ્તી પેદા નથી થઈ ફરીને ચાવી ભરી શકે. ખૂટી રહ્યા પછી જય ભગવાન માણા જન્મા પહેલા બધી માં તૈયારી કરીને જ રાખે. ઘોડિયાન ખોયાન ગોદડાન બધું માએ રેડી કરી રાખ્યું હોય. મને ભગવાન દીકરો દીકરી 2 દી 5 દી પછી આપશે. માએ બધી તૈયારી કરી રાખ્યું. અને જે દી આ દુનિયા છોડીને જાવ ને તે દી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય. લાકડાય તૈયાર હોય, ઉપાડનારાય તૈયાર હોય, ગોઠવનારાય હોય, દિવાળીઓ મૂકનારાય હોય ને ઘોંકા મારનારાય હોય. તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છે તા વટલી નહીં કરી રાખી હોય. પણ હું હોય તો થાય. એટલે ભાઈ તારા જેવા તો કેટલાય આવીને વિયાઈ ગયા. બધું એમનામ જ હાલે છે. ખબર જ નથી ભલામણા. માને ને બાપને બાપુ એમ બોલવા નથી દેતા. બોલવા તમે વિચાર તો કરો. અને એમાં સાજો ભાગ તો બાપુ આશ્રમ ભેગા જ કરે. બોલો આશ્રમમાં ન થમાતા, અહીંયા ન થમાતા. બોલો આપણે એમ થાય અરે તમારી ભલી થાય. તમારી આ છોકરાઓ હાટું મા બાપે આ દેહના કોથળા કરી નાખ્યા. કોથળા. અને એક બે ટાઈમ રોટલો દેવા હાટું થઈને મા બાપ એક રોટલા હાટું આ તમને નડે છે. કોઈ દી બાપુ જિંદગીમાં ગાડી ન હાલે. કોઈને લખવું હોય તો લખી લો. જેના મા બાપ બાપુ દુઃખી છે ને એને આ તો આપણને ખબર ન હોય ને કે હું તો એનું મોઢું જોવા રાજી ને. અરે એક મારો મિત્ર છે. મારો મિત્ર હતો છે નહીં અત્યારે જીવે છે હજી આજે હાલમાં. પણ એની વાત કરું તમને આ બનેલી હકીકત. એને મારે એક ભાણામાં હાથ કહેવો હોય તો કહી શકાય. અને ક્યાંક બહાર ગયા હોય ને તો અમારે ફોનથી કોન્ટેક્ટ થાય. અને ગામમાં હોય ને તો અમારે જેટલા દી ગામમાં હોય ને ત્યાં સુધી ડેલી અમારે ભેગું થવું પડે. એના ઘરે હું કોઈ દી ઘરે નહોતો ગયો. એક વખત હું એના ઘરે ગયો ને, અમે 2 મિત્ર હતા. એટલે એ કે હાલો ને ચા પાણી પીવા. કે અમે ગયા તો આમ બંગલો સોસાયટીમાં બાપુ ફર્સ્ટ ક્લાસ બંગલો. અને આમ સીડી હતી ને એ સીડીની નીચે બાપુ આમ આડું લુગડું બાંધેલું. એટલે મને એમ કે બંગલો સારો છે એટલે એમાં લાકડા બાકડા સાણા બાણા કંઈક પીડ્યા હોય તો મેં કપડું આડું રાખે આ ખરાબ ન દેખાય એટલે. પણ થોડુંક આમ કપડું આમ ઓછું હતું ને તો અહીંયા મેં નજર કરી ને પગ દેખાતા હતા. પગ મને એમ થયું કે મેં કીધું સારું કોઈક માણા હું તું મારી. મેં મારા મિત્રને પૂછ્યું. મેં કીધું એટલે સીડી હેઠ કોઈક હૂતું છે. મને કે એની માં હશે. મેં કીધું હે કે હા એની માં છે. તમે સાચું નહીં માનો હું એના ઘરે પાણી પીવાનો ઉભો રહ્યો, ચા નહીં. અને ત્યાં જ મેં ચોકડી મારી દીધી. મેં કીધું તારે ને આપણે માં નાતો પૂરો નહીં. આજની તારીખમાં બાપુ જિંદગીમાં હું એને બોલાવું ને મારા ફોને આવે એનો ફોન નંબર જોવો ને એટલે હું કાપી જ નાખું. વાત જ ન કરું. તું તારી માનો ન થાય મારો થા. મારે કોઈ કામ નથી રાખ. તું કરોડપતિ હોય તો તારા ઘરે. મારે કઈ 500 રૂપિયાની જરૂર નથી. અને જરૂર પડશે તો આવડી મોટી દુનિયા છે. બાકી તું નો હાલે આપણા હારે નહીં. અરે બાપુ તમે વિચાર તો કરો. જે જનેતા 9 મહિના ઉદરમાં રાખે એનું લાલન પાલન કરે, લોહીનું દૂધ કરીને પાય. હવે એને જો ન રાખે તો આપણી યાર ડઈ વાતું કરે તો આપણું શું એ રાખે. કોઈ એવા ભાઈબંધની જરૂર નથી ભલામણા. આમાં ગુરુ અને શિષ્યને શું સમજી શકે? તાકાત જ નથી ભલામણ. એનો એક નાથ સંપ્રદાયનો સાધુનો દાખલો તમને કહું. ગિરનારનો સંત વેલનાથ બાપુ નાથ સંપ્રદાય જેનો ટોચનો સંપ્રદાય કહેવાય. નાથ સંપ્રદાય એટલે ગમે એનું રૂપ લઈ શકે. અહીંયા બાપુ સિંહ બનવું હોય તો સિંહ બની શકે. નાથ સંપ્રદાય અહીંયા સુધી આ ગોપીચંદ ને ભરતરી ને ગોરખ ને જાલંધર ને મચ્છંદર ને આ બધા છે ને બાપુ એ નાથ સંપ્રદાય છે. એ વેલનાથ બાપુ એકવાર બાપુ આમ ભક્તિ દુનિયામાં ભિક્ષાવૃત્તિ માટે વિચરવા માટે નીકળે છે. અને એક ગામની માલિકો આવી અને કોકને કીધું કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓ હતા ને, જુવાનિયાઓને એમ કે આપણો રામલો કરીને કોળી છે ને શિકારનો ને ચોરીનો ને એવો બધો ધંધો કરે. રામજી કરીને કોળી, ચુવાળિયા કોળી, ઠાકોર, તમારા બાજુ ઠાકોર કે. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી અને રામલાનું ઘર બતાવ્યું. બાપુ આમ હેલા જાવ એક રામલો કરીને છે ને એના ઘરે બધા સાધુ સંતો આવે. બાપુ પૂછતા ગયા. રામલો બેઠેલો આમ ઓસરી ઉપર.
એટલે અહીંયા બાપુએ જઈને કીધું કે ભાઈ રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો. સીતારામ બોલ્યો ને બાપુ એને નક્કી થઈ ગયું કે આને આંગળી પકડવા વાળો નથી, બાકી માણા તો આય છે. પણ શિકારીની વસ્તુ તો અહીંયા ખેડૂ હોય તો ખેડૂની વસ્તુ પડી હોય, શિકારી હોય શિકારીની વસ્તુ પડી હોય, માલઢોર હોય માલઢોરની વસ્તુ પડી હોય. એ શિકારની વસ્તુ જોઈ અને બાપુને ખબર પડી કે આ જુવાની હવે મને અવળો ભરાયો છે, આ પાપી માણસ છે. એટલે બાપુએ કીધું કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલો ના પાડે કે બાપુ હું તો એક પારધી જેવો છું, હું તો પાપી છું, હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં પણ મારા ઘરનું નહીં. અને પછી બાપુએ કીધું કે નહીં, તારા જ ઘરનું ખાવું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, હાંજ પડી વાળું કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. અને રામલો કહે છે કે બાપુ અમે તો પારધી જેવા પાપી છે, તમે કંઈક બે હારી વાતો કરો, અમારો કંઈક ઉદ્ધાર થાય. એટલે બાપુ સત્સંગ કરે છે, બધા આજુબાજુમાંથી 15-20 માણસો આવીને બેઠા છે, સાંભળે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો છોકરો બહાર વાડામાં ગયો. એ વાડામાં બહાર જયો, એમાં એરું અડી ગયો, એરું આભડી ગયો. દીકરો સકરી ખાતો ખાતો ઘરમાં આવ્યો અને ઘરમાં આવ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે, ડાયરામાં રામલો બેઠો છે. અને આમ ઈશારો કરીને કીધું કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો કે આપણા દીકરાને એરું કરડી ગયું, દીકરો ગુજરી ગયો. રામલો કે જો આપણે ઘણાના જીવ લઈ લીધા છે, આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી હું કરો ન કરતી ને તને મારી નાખીશ, ભલે હુઈ ગયો ભલે વિયો ગયો. એ કે ઢાંકીને મૂકી દે, સવારે જે વિધિ થાય એ કરી નાખશું. જો આ સંતની તાકાત. એને ઢાંકીને મૂકી દીધો. સવારના 3-4 વાગ્યાનો સમય થયો ને, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી કરીને બધા મીંડ્યા આવવા. વેલ્લાત બાપુ રામલાને કહે છે કે રામા બધા હું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. કે હું તો નીકળું પણ આ બધા શું આવ્યા છે, આ બધા કેમ આટા મારે છે? અને આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ બે આંખમાંથી મડી ધારું થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આભડી ગયો ને કરડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તે દી આ ભારતનો સંત કહેતો હોય, અરે ભલા માણા, તારા ઘરનો બટકો રોટલો ખાધો, હું ગિરનારનો સાધુ, જો તારો દીકરો બેઠો ન થાય તો આ જગતમાં સાધુને ઓળખે કોણ ભલા માણા? આ સંતની ભૂમિકા. ઈ ઘરમાં ગયા, ક્યાં છે તારો દીકરો? આમ દીકરાને ઓઢી કપડું ઉડાડીને હોરાવેલો, કપડું આમ ખેંચી અને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ દીકરો બેઠો થયો પણ રામલાને હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય હોય. જો આનું નામ કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો. બાપુના પગ પકડ્યા. હો બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ થાવ ને મને આ ઉપદેશ આપો. બાપુ કે ભાઈ સમય સમયનું કામ કરે, મને જવા દે, તું તારું કામ કર, મને મારું કામ. કે ના બાપુ, હું તમને જવા નહીં દઉં. બાપુએ કંઠી બાંધીને ઉપદેશ આપીને એને કીધું કે ભાઈ પાપ ચોરી કાંઈ કરતો નહીં અને ભગવાનનું નામ લેજે. બાપુ કંઠી બાંધીને વિયાઈ ગયા. આ રામલાએ ચોરી કરવાનું બંધ કરી દીધું, ચોરી કરવાનું બંધ, શિકાર બંધ, મજૂરી કરે અને પોતાના ઘરનું ભરણ પોષણ કરે. મારા ગુરુનો આદેશ નથી. અમુક સમય થયો ને, બાપુ અહીંયા આશ્રમે રિયા વિચાર કરે કે ઓલા રામલાને કંઠી બાંધી 6 મહિના 12 મહિના થયા પણ ભાઈડો દેખાતો નથી, એને કઈ વેરાગ લાગ્યો હોય છે કે નહીં લાગ્યો હોય? એ કે લેને ખબર તો કાઢું. બીજી વાર બાપુ આવ્યા અહીંયા. પછી બાપુને વિચાર થયો કે રામલાને શોખ શેનો હતો? તો એમને મનમાં થયું કે એને શિકારનો શોખ હતો. એટલે બાપુ એવું જાનવરનું કંઈક રૂપ લીધું. રોજ કે હરણ કે ગમે કંઈક એવા જાનવર બન્યા અને ગામના ઝાંપામાં બાપુ આંટા મારે છે. ગામના જુવાનિયા જોઈ ગયા ને, એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે આ ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? તમારે ખોટું ન કરવું હોય, દુનિયા તમને કરાવે. એ રામલા પાસે ગયા. એ કે એ રામલા હાલ હાલ કે ગામના પાથરમાં જોતો ખરો શિકાર કેવો છે. એ કે ના, એ ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકારનો. પણ એ કે તું હાલ તો ખરો, જોતો ખરો. એ ઢળ લઈ આવ્યા ઝાંપે અને આમ જ્યાં શિકાર જોયો ને, એ 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ બાપુ રામલાનું મન ડફળ્યો.
એ કે અટાણે ક્યાં ગુરુ જોવે છે, એક ફડાકો કરી લેવાય ને આમાં હું ફેર પડે વાળો. એ ઘરે આવીને બંદૂક બાપુ ટીંગાડેલી, એ 6 મહિનાથી ટીંગાતી હતી ને કાઢી ઉતારી ખેરીને બાપુ હમી કરીને 7 ગોળીઓ માલપા ભરી હો. એ બંદૂકમાં 7 ગોળીઓ ભરી અને આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 7 ને 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, એક શિકાર નો થયો. એને એમ થયું ખારું ભારે કરી, આજ બંદૂક ઉપાડીને કેમ શિકાર નો થયો. એ બંદૂક ખંભામાં આવ્યો ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે બાપુએ સમાચાર આપ્યા છે કે આશ્રમે આવે. એ કે હારી આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા. એક દી વહેલી ઉપાડી, એક દી વહેલા સમાચાર આવ્યા હોત તો એમ નામ બંદૂક હોતો ગયો. અને અહીંયા ગયો ને બાપુને આખા શરીરે પાટા બાંધેલા. રામલો વિચાર કરે, બાપુના પગમાં પડીને કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી છે, અમારે તો બધું ભોગવવાનું હોય, તમે તો મહાપુરુષ છો, તમને શું આટલી બધી પીડા કે આટલા બધા પાટા બાંધ્યા. એ બાપુએ પાટા ખોલી ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડ્યા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે બીજાની? અને રામલા ને વાઈઠો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય, તારી મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને બાપુ ચીપીઓ લઈને ગુરુ મહારાજ એની છાતી ઉપર ચડી ગયા. એ કે હવે અહીંથી વિયોજાના કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મને મારું હોય તો મારી નાખો, હવે મારે અહીંથી ક્યાંય જવાનું નથી. અને ત્યાં રામલાએ બાપુ ભજન ગાયેલું કયું, ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ શબ્દ મને સુનાયો. ભજન તો જ્યાં જ્યાં છે ને ત્યાં વાતું પડી છે. હું તો જગાડ્યો ગુરુએ જમના દૂધથી. બાપુ તમે વિચાર કરો કે વેલના રામલાને મળ્યા નો આપણે ઓળખતા હોય તો એના ગાણા ગાતા હોય કોઈ? આ સંતનો પ્રભાવ તો એની કોઈક જનેતા તો હશે ને. એની માની કમાણી કેવડી હશે કે બાપુ આવા દીકરાના જન્મ આપ્યો હોય ને બાપુ દુનિયા ધરતીને આખાશ રહેતા સુધી યાદ કરે. માં તો માં, મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કાઢવી. એક ગામમાં આખ્યાન રમતા હતા. આખ્યાન રામાપીરનું આખ્યાન આવે ને, તમારા રમતો હોય ન રમતો હોય, અમારી આખ્યાન બહુ. એમાં જો માં કોને કહેવાય, પછી આપણી માં છે ને જાનવરની માં નહીં. એ માં નથી એવું નથી. કૂતરા કાગડા ભેંસો પૂંડા બાપુ માં તો એવો જ પ્રેમ કરે જ્યાં સુધી બચ્ચું હોય ત્યાં સુધી. એક ગાય હોય અને ગાયનું વાછડું હોય ને, એ જન્મ આપ્યો હોય ને 5 થી 15 થી બાપુ તાકાત નથી કે તમે હું જઈએ કે એની પાસે. એ રામાપીરનું આખ્યાન રમતા હતા ને, એમાં ઓલો એક પ્રસંગ આવે, તમે જોયું હોય ખબર, રામાપીરને ભેરવાનું બાજવાનો પ્રસંગ આવે કે ભેરવાને રામાપીરે માર્યો એવો પ્રસંગ આવે. એટલે બધા જે રસ્તેથી આવતા હોય ને એ રસ્તે ભેરવો ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. અમારે અહીંયા એવું છે, તમારે ગમે એવું હોય. બીજા રસ્તેથી ભેરવો આવ્યો, એક હાથમાં કેરોસીનનો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો, ફુવારા બાબુ ભડકા કરતો. એના કપડા તો કેવા હોય તમને ખબર? ભયંકર મોરા બોરા પહેરેલા, કાળા કપડા, આવડા આવડા પીસા માથે, ટોકરા બાંધેલા, હા 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 હો હો હા હા કરતો આવે. 2-4 ડગલા આગળ હાલે ને 2-4 ડગલા પાછો હાલે. આમ બીજા રસ્તેથી આવે. એમાં એક ડેલી પાસે એક તાજી કૂતરી વિહાણેલી, અને કૂતરી આમ ટોકરા ને બોકરા ને ખકડ્યા ને એમાં આમ જોઈ જઈ. એ કે આની કોઈથી કોઈ અત્યાર સુધી આવ્યું નથી ને હાલ્યું આવશે, મારા બચ્ચા હાટું જ આવતું. જો માં કોને કહેવાય? પણ બાપુ આમ જેમ ઓલે બંદૂકનું નિશાન તાકે ને એમ કૂતરી તાકીને ઉભેલી હો. ઈ કે આની કોઈ હાલ્યો આવશે, મારા બચ્ચા હાટું જ આવે છે, પણ હું જીવતી હોય ત્યાં સુધી મારા બચ્ચા સુધી પોગવા ન દઉં. બાપુ એને માં કહેવાય. ભેરવાને ખબર જ નથી કે આ મારા સામે આમ નિશાન કરીને બેઠી છે, એને ખબર નથી. કાકડામાં ભડકા કરતો આવે ને ખુગુ ટોકરા ને કાકડા દેકારો ને બાપુ મારી કરતો આવ્યો. અને થોડુંક શેટું રહ્યું ને, અર્જુનના ગાંડી માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો ભાઈ. અને ભેરવો ભાગ્યો બાપુ. કાકડા પડી રહ્યા ને મુગઠે નીકળી ગયો ને પીસાય નીકળી ગયા ને ગામ બારો વિયો ગયો હો ભાઈ. ઈ કે રામાપીર ને કો આય આવું આવે ને કૂતરી મને મારી નાખશે. આનું નામ માં કહેવાય. મારા રામ માનો જે પ્રેમ છે ને
એ તમારી ને મારી તાકાત બહારની વાત છે. માં તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે હું કોઈ દી છૂટી જ ન શકી. હું તો એમ કહું છું કે માને ને બાપની સેવા કરવાનું જો હાજર હોય ને તો સેવા કરી લેજો. બાકી પછી વૈયા ગયા પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. પછી ઓલા રાંધી રાંધીને આમ રોટલા બનાવીને પછી આમ ફોટાને દેખાડે એમે ધરાવી રોય. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આ નથી ખાતા એટલે દેખાડો છો. મર્યા પછી નથી અમુક શમશાન યાત્રા નીકળે ને થાય કે ફલાણા ભાઈ વે ગયા હું ટેકો કાંત દેવું કાંત ટેકો દેવું ટેકો. આ ટેકો ન દીધો એમાં જ વે ગયા. ટેકા હાટું જીવતા હતા એ. હવે હું ટેકા દેવાના ભલામણ. મર્યા પછી કોઈ બાપુ મલાવડા કરવાની જરૂર નથી. માણસની જે માનવતા હોય ને જે માણસનો પ્રેમ છે. હું તમને ઉપયોગ થઉં તમે મને ઉપયોગ. હું તો આમ આપણે મોબાઈલ ખોલો આખી દુનિયાને ખબર છે. આપણા જ આપણા ટાંટિયા તાણે છે. મોબાઈલ ખોલો તો આપણે ન ખબર પડે કે આમાં આપણા કેટલા છે. આ પ્રોગ્રામ કરીને આ વિડીયો આવે ને એમાં ઘણા બધાની સારી કોમેન્ટો આવે. પણ અમુક તો બાપુ અઢી મણને અમને હોત જોખે બોલો કોમેન્ટ. એટલે આમાં આખી રાત તમે બોલ્યા એમાં સારું કંઈ હતું જ નહીં કે આના હાટું જ બેઠા હતા તમે કે આની ભૂલ ક્યાં આવે છે. અરે મારા રામ અમે તો રામનું નામ લે છે. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો કઈ મોટો હાફ નથી ફાટી ગયો. એક વખત મેં એક પ્રસંગ મેં કીધેલો રામાયણનો કે મેઘનાથ લંકામાં ગયો. અરે મેઘનાથ શું અંગત કે જવાનો હતો અને અંગત આપણે વાણીમાં આવે ને કે અંગત કે હું દરિયો ટપુ પારથી પાછું નહીં પુગાયા વાણીમાં એવું છે. એટલે મેં મારી ભૂલ હતી ખરેખર મારી ભૂલ જ છે. એમાં જે રાવણનો દીકરો મેઘનાથ છે ને હું બોલ્યો મેઘનાથનું નામ ને ખરેખર એ અક્ષય જે રાવણનો બીજો દીકરો હતો ને એની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો અંગતને તકલીફ થાય એવું હતું. પણ હું બોલ્યો હું કે મેઘનાથ અંગતની ઉપર જો દ્રષ્ટિ પાડે ને તો અંગતને તકલીફ થાય. અને ભાઈ કોમેટું આવી છે કાંઈ ઓ આને કોક રામાયણ વંશાવો આને કોક રામાયણ વંશાવો આને કાંઈ ભાન જ નથી ગમે એવું બોલે છે. હવે આમાં જેવું મોટું આમાં નુકસાન આવડું મોટું શું થઈ ગયું. કઈ કોઈના 1 લાખ 2 લાખ રૂપિયા નુકસાન તો થયું નથી. કોઈના માંડવા પડી ગયા એવું જ બન્યું નથી. આ કોકની બેનો દીકરીઓને ઉપાડી જાય. આપણી સરહદ ઉપર બાપુ દુશ્મનો દગા કરીને આપણા સૈનિકોને મારી નાખે. આપણા ખેડૂતો આટલા દેણામાં ગરી ગયા. આ આપણા રૂપિયા બાપુ દુનિયા તાગડ ધીના કરે. કાંઈક બાપુ વ્યાજના ચક્કરમાં કાંઈક કુટુંબ હોમાઈ ગયા. આનો એકાદો તો બનાવીને મૂકો બજારમાં મૂકવા જેવું તો છે એ નથી દેખાતું. પણ એના મૂકો ને તો હાજે તમને ઉપાડી લે એટલે નથી મૂકતા. અને મેં આ માર્ગ મેં બાપુ જિંદગીમાં બાપુ ધોકા જ ફેરવા હતા. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આપણે હારા માણસ નામ જ નહોતું. ધોકા વારી જ કરતો. નકરા માર્યા છે એવું નથી. મેં મારે એટલો ખાતો. હા પણ કોઈ દે બાપુ સલામ મારતા આપણને આવડતું. મારા બાપની આબરૂ હારી હતી ને બધા ભાઈઓમાં હું નાનો હતો એટલે આપણી ગાડી હાલી જતી હતી. અને મને એમ હતું કે આપણે બળું કાશ એટલે હાલે છે. પછી ખબર પડી કે આ બાપાની આબરૂ લઈને હાલતું. પણ બાપુ છે ને કોઈ દી સલામ મેં મારી જ નથી. મેં કોઈ દી મેં 22 વર્ષ ખટારો હાંક્યો ને મેં ખટારામાં કોઈ દી કોઈ એમ કે દરબારે 1 લીટર ડીઝલ વેચ્યું હતું તેથી મારે મરી જવું પડે. મારા ધાવણમાં મારી માના ધાવણમાં ખામી કહેવાય ભલામણ. કોઈ દી મેં મારી જિંદગીમાં જીવ નથી બગાડ્યો ભલામણ. સિદ્ધાંતથી જીવો છું એટલે સલામ નથી મારી શકતો. હવે આ ભજનના માર્ગે ચડ્યા ને તો અમારા મોઢામાં લાકડા ભરાવ બોલો. અમારે ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને અમે બેંકની લાઈનમાં ઉભા હતા. એક ભાઈ ઠેકડા મારતા હતા. લાઈનમાંથી મોર ગયા. મેં કઈ ન કીધું. અમારા ગામના કોળીના છોકરા હતા ને કીધું એ અમારા ગામના દરબાર છે ભલામણ 4 ના તડકે ઉભા છે તું હેનો મોર થઈ જાય. તો એ ભાઈ મંડ્યો ઠેકડા મારો. દરબાર હોય તેના ઘરનો ને ફલાણું ઠેકડો દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું કર્યું. મેં કીધું ભાઈ હું કાંઈ કહેતો નથી. તમ તાર તું લઈ લે ને જાન બાપા. હું તો નહીં મેળ પડે કાંઈ લેવીશ. એ કે નગર શું કરો તમને ન લેવા દે શું કરો. મેં કીધું બુડા તું થોડોક મોડો ભેગો થયો નકર અત્યારે ક્યારનો હિસાબ કરી નાખ્યો કરતો હોય કરીને ભલામણા. આ માર્ગે સડ્યા પછી દુનિયા મોઢામાં લાકડા ફરાવે. નગર બાજવું કેવી રીતે એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે તમારે. તમને બાજતા આવડે જ નહીં. કેમ બાજવું એ અમને આવડે. આ માલ ઢોરમાં બાપુ આ માલ જેમ રબારી ભરવાડ છે એને એમાં ખબર પડે એટલે આપણને પડે.
એનો વિષય છે. આ પટેલનો દીકરો ખેતી કરતો હોય, ખેતી બધાય કરતા હોય, પણ બાપુ પટેલનું ખેતર આવે ને એટલે કેડે હાથે ઊભું રહેવું પડે. બાકી એનો સા ને એની શેઠો ને એની મોચમ ને બાપુ એ જેનો વિષય છે. એમ આ રહ્યો ને ધોકા ફેરવવાનો વિષય અમારો છે, એ તમારો નથી. એ અમને આવડે એવું તમને ન આવડે. પણ આ સુધર્યા છે ને મોટામાં લાકડા ભરાવ. મને એક બાપુએ કીધું હતું, મને કે દરબાર તમારું કામ સારું છે, પણ એક તમને મારી અંગત ભલામણ. મેં શું બોલો બાપુ? એ મને કે પૈસાની લેતી દેતી ન કરતા, નકર તમારા પૈસાનો રોલ થાય છે. મેં કીધું બાપુ બધાય થોડા એવા હોય તો કે હું તો તમને ટકોર કરું છું, દેવાય દેજો, હું તમને કઈ વધારે કાંઈ વાત નથી કરતો. એટલે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા લઈ નથી દેતા, એટલે આપણે એમ થાય ખરું મારું બાપુની વાત, પણ આખી દુનિયા થોડી એવી હોય. એટલે મને વિચાર થયો બાપુ ના પાડે છે, પણ આપણે પાસે આખણા તો રહે નહીં. મેં કહું આપણે અખતરો કરવો, ભલે જે થવું હોય થાય. અને મેં કીધું કદાચ એકાદો ન આપે તો બરોબર છે, પણ કે આપણે 5-7 જણાને આપ્યો હોય કે બધાય ન આપે એવું બને. અને અત્યારે આજની તારીખમાં બાપુ મેં બાપુએ કીધું ને પછી મેં 7 જણાને આપ્યા ને હાથે બૂસ માર્યા. બોલ એટલે ઉસીના જો હું કાંઈ વ્યાજ વટાવનો પાછો ધંધો નથી કરતો, કોઈને પાછું એ વ્યામ ન રાખે. અને હું તો તમે કરતા હોય તમને ના પાડું છું, વ્યાજનો ધંધો ન કરાય. માણા વ્યાજવા ક્યારે લે? ક્યાંયથી બાપુ મેળ ન પડે, ટાંટિયા ન આંબે ને તારે વ્યાજવા લે. એની આંતળી બાપુ આપણને ખાવા ન રવા દે. એટલે હું એ ધંધો નથી કરતો, પણ મેં એવા માણસોને સપોર્ટ કરેલો. કોઈ એમ કહે ને કે મારે 10,000ની જરૂર છે ને દવાખાનું છે કે આ છે તે છે, એટલે પછી મને એમ થાય પણ બાપુએ વાત કરેલી યાદ તો આવી જાય કે બાપુ એમ કહેતા હતા કે પૈસા પાછા ન આવે, નહીં આવે. દેવા દેને ખબર એ પડે ને આપણને. એ હાથમાં બાપુ એકય નથી આપ્યા. અને તમે જો મને કઠવી દેતા હોય તો હું તમને ફોન નંબર ને ગામનું નામ ને એનું નામ ને એનું સરનામું બધું આપું છું, તમે કઠવી દેતા હોય. ઘણાને એવું થાય કે ભાઈ આ ખોટું બોલતા છે, હું તમને નામ સરનામા સહિત આપું. આ જગત છે રા બાપુ, હાથીની અંબાડીએ બિહારીને ક્યારે બાપુ કથેડે બિહારે એના કોઈ ભરોસા નથી રાખ. પણ ગમે એટલા હોશિયાર હશું ને ગમે એટલા બુદ્ધિશાળી હશું ને બાપુ, દુનિયામાં એક દી છોડવાની છે. એક ગામમાં એક મૂર્તિકાર હતો, તે મૂર્તિ બનાવતો હતો. તે કોકે કીધું કે તારા જેવી બનાવીને એને ભાઈ મૂર્તિ બનાવ્યો. પછી એના જેવડી બનાવી, પછી 2, 3, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ એક હરકી બાપુ લંબાઈ, ડિઝાઇન, વજન, ઊંચાઈ, કલર એક હરકી 15 મૂર્તિ. અને એમના દૂતને ભગવાને બોલો ફલાણા ગામમાં મૂર્તિ બનાવીને એનો સમય થઈ ગયો કે જા લઈ આય. અને એમના દૂત ત્યાં આવ્યા ને એને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો. કારણ કે મોત કોને ગમે? ઈ કે જો આમાં ખબર ન પડે ને તો હમણાં 5 વર્ષ લેરખા કરી લઈને અમારા દીકરા જમના દૂધ મને મૂકશે નહીં. પણ મૂર્તિ એના જેવી જ બનાવેલી બાપુ આબે હું. એ મૂર્તિ ભેગો હુઈ ગયો, આંખો બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને. એમના દૂત આવ્યા ને આમ આંટો માર્યો ને એને ખબર ન પડી કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી બનાવી છે. ઘડીક થયું ને એને એમ થયું ખરું લઈ જવાનો રહી જાય ને બીજું આવે તો ડખો થાય. એ કે આપણે નથી લઈ જવો, ભલે ભગવાનને જે કરવું એ કરે. જીયા પાછા એમના દૂત પાછા ગયા. એટલે આપણે એટલા બધા હારા તો નથી કે આપણે પાથરા વ્યા જઈએ, મહેનત તો કરવી હે. ભગવાન પાસે ગયા ને ભગવાને કીધું એટલે કે તને લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે ને લાવું. એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને ભગવાને કાન પકડ્યો, કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈને માણા કયો, કેવી કલા છે. પછી ભગવાન કેવા આને હું ન લઈ જાઉં તો આને લેવા બીજો આવે કોણ? મારે તો ગમે એમ કરીને લઈ જવો પડે. 1-2 આંટા માર્યા નક્કી ન થયું, પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હસોડી કેવી છે, આની શેણી કેવી છે, અને કેટલો ટાઈમ લીધો છે. તઈ તરત હલ્યો કે મેં બનાવી છે, કે હું તને જ લેવા આવ્યો બેટા હાલી કે. એટલે હોશિયાર ગમે એવા હોય ને, ડોક્ટર હોય, વકીલ હોય, જે હોય બાપુ એક દી ઉપાડી જવાનો. એમ હું તો મારા નામ એમ કહું છું કે તમારું મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુને રોવું પડે, મૃત્યુને જીવન એવું જીવાય.
કોઈ પણ ગામમાં કોઈ પણ માણા ગુજરે ને બાપુ 5 જણા જો હરખી રીતે રોવે ને તેને જીવા ન કહેવાય. આપણા ગઈઢા એક આપણી શેરીમાં કૂતરું હોય ને કૂતરું મરી ગયું હોય ને તો એમ કહેતા હતા કે અરે આપણી શેરીનું ધ્યાન રાખતું હતું, એવું કૂતરું હતું. માણાને અંદરથી હૃદયમાં હબાકો આવતો હતો, એક કૂતરું મરી ગયું. અત્યારે 500 1000 માણાના બુકડા બોલે છે તો કોઈને અરેકારો જ નથી. પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત માન, આ ખટારા ઠાઠે લખે ભારત માન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે. ભારત એમના માન ન થાય. રામ, તમે તમારું કુળ કાઢી નાખો, હું મારું કુળ કાઢી નાખું, તમે ને હું જ્યારે તમને હું સમજી શકું તમે મને સમજી શકો તારે ભારત માન થાય. ભલા આપણા જ આપણા લોહી પીવે. તમે જોજો આપણો અંગતમાં અંગત બહારનો માણા હોય છે ને દુશ્મનમાં દુશ્મન પોતાનો હોય છે. તમામ જ્ઞાતિ એક કઠિયારો કુવાડે ટીપાવીને નીકળ્યો ને તે જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવા હતા એને કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કે કાપી નાખશે આપણને. વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો એકાદો આપણો હોય ને કોઈની તાકાત નથી. જો કુટુંબની એકતા હોય તો કોઈ લાંબો હાથ કરી શકે. પછી સમાજ ભલે ગમે એ હોય. કાળમીન પાણા હોય ને કાળમીન પાણો એને આમ શેણી રાખીને ઘરના ઘા મારો ને તો કાળમીન પાણો તૂટે નહીં. અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને એ તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને ઉપરથી વરસાદ પડે ને પછી તિરાડમાં બાપુ લાપડું ઉગે. લાપડું કાળમીનમાં જેને સીણીને નો હારતો એમાં લાપડું મજા કરે. રામ, એ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી બહારના કોક આવીને ફાયદો ઉઠાવી જાય. કુટુંબ પરિવારની જે એકતા છે મારો કહેવાનો અર્થ ઈ છે. પછી ગમે એવડું કુટુંબ હોય બધા બુદ્ધિશાળી નથી, બધા હોશિયાર નથી, બધા સુખી નથી, બધા આવડત વાળા ન હોય, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ ભાઈ થઈને રહી અને દુનિયામાં કાંઈક કોકને ઉપયોગ થાય બસ મજા એની છે. બાકી બાપુ મરી જવાનું છે વાત સમયની બલિહારી. મને તો એમ થાય કે આપણા ગઢે આવો સમય ભાળ્યો જ નથી. બોલો, થીગડા ઉપર થીગડા બાપુ ઠપકારીને મરી ગયા. આપણે એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દે. અત્યારે જોવો તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ઓલા જેન્ટ્સ જોવો તો માથા વ્યા જાય એવડા ફાંકા હોય. આપણને એમ થાય ઘરે તારી ભૂલે થાય આવા તમે પહેરતા જ તા. આવી તો ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાસવીને રાખ્યા હોત તો મેં પહેરત અત્યારે. અરે જોવો તો ખરા પરિવર્તન આવ્યું. તમે જોવો ને ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડો ચોખ્ખું ઘી છે નહીં ખપે. અને ઓલા બાવળિયા તમે બાવળિયામાં દારૂ બાવળિયા વેસે તો ખપી જાય. બોલો, પીપડા ખૂટી જાય. ખોટું ચાલે છે. માણા પેલા વાહનમાં જતા હતા ઢોરાન બોરાન લાવવાના હોય તો હાંકીને લાવતા હતા. અત્યારે માણા હવારમાં સડા પહેરી પહેરીને હાલીને નીકળે છે. ભેંસું મેટાડોરમાં જાય. જો તો ખરા ઊંધું થઈ ગયું. પેલા લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ લગ્ન ગીત ગાતી. હવે અત્યારે એ ગાવા હાટું ભાડે લાવવા પડે. બોલો, આપણી બેનું દીકરીઓને આવડતું જ નથી, કઈ ગાવું નથી. સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. પેલા લગ્ન પ્રસંગ હોય રહોડું હોય ને અહીંયા ડાયો માણા કોક બેહારે, કૂતરું બૂતરું નો માલપા કરે. અત્યારે અહીંયા કૂતરાને રાખે કોક માણા નો આવે. તમે જોવો તો પરિવર્તન તો જુઓ કેવડું આવ્યું. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આ વિજ્ઞાન છે ને વિજ્ઞાન હું માનું છું. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી, પણ વિજ્ઞાન આવ્યા પછી બાપુ રોગ જેટલા આવ્યા એ મને કહો. આપણા ગઢા અત્યારે આ બધા વિજ્ઞાન કહે ભાઈ ફિલ્ટર માંથી પીવો ને આમાંથી પીવો પાણી, ફ્રીજ માંથી પીવો. આપણા ગઢા ભેંસું તળાવમાં પીતી હતી ભેગા આપણા બાપા પીતા હતા બાપુ, કોઈ રોગ ન થયો. તો કેમ આમાં પીવે તો એમાં રોગ થાય ને ઓલા ઢોરા ભેગા પીધું તો ન થયો. આવળ ને બાવળ ના દાંતણ કરતા હતા આપણા બાપા ઠેઠુથી બાપુ શેરડીને શેણ્યા ખાતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને સિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોઢા. વિજ્ઞાન ને માનું છું પણ બાપુ વિજ્ઞાન હારો હાર જ રોગ આવ્યા છે. લખવું હોય તો લખી લેજો. આ કરોડપતિ છે ને એ દેખાય છે કરોડપતિ કે આમને ગાડીઓ છે ને બંગલા છે ને નોકર ને ચાકર ને, બાકી અંદર ખાને જે ભડકા છે ને તો એમને ખબર છે.
8 દી ને 8 દી બીપી બપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? ખાઈ નથી હકતા, ખાઈ તો આ ભેગું કરીને કરવાનું શું? અને આપણે કાલના રોટલા હોય ને ખાઈએ કે તોય બાપુ શક્તિ છે જે આપણામાં હજમ કરવાની. આ આપણે શરીરની બાપુ મોટી કમાણી છે. આ તમે જો ઝૂંપડામાં જે રે એ આખી દુનિયામાંથી ભીખ માગીને રોટલા ખાતા હોય, ગટરોમાંથી પાણી પીતા હોય, તોય કોઈ દી કાંઈ હાર્ટ એટેક કે હુમલો કે ડાયાબિટીસ કે આ તે કાંઈ થયું? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં, આને શું રોગ મોકલીને કરવાનો? અને પૈસાવાળા તમને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર જાગે જ નહીં. અરે એસી વાળી ગાડીઓ આમ લઈ લઈને નીકળે ને, પછી રોડમાંથી ક્યારેક ગાડી બગડે ને, એમાં પછી બેનું તો ભેગા જ હોય, લંગરિયા તો ભેગા જ હોય, એકલા તો મૂકે જ નહીં. એ પછી આમ ગાડી બાડી બગડી હોય ને પછી બધા હેઠા ઉતરીને ઊભા હોય ને, એ કાયમ નકરા એસી રહ્યા હોય ને, પછી અહીંયા જે તડકો પડે ને પછી કેવા લાગે ખબર? બાફેલા બટાટા જેવો. આપણે જીવ્યા સારું, હમણાં વૈયા જાય છે, આમ રાતા સોળ થઈ જાય. કારણ કે આપણે શરીરને બગાડી નાખ્યું. મારો કહેવાનો મિનિંગ, ગાડીઓ એસી, મકાન એસી, ઓફિસ એસી, જ્યાં જાઓ ત્યાં એસી એસી. કારણ કે પ્રકૃતિનો નિયમ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે. આ દેહને 5 તત્વને અનુકરણથી તમારું મારું આ સંચાલન થાય છે. દેહ તમારે ચોમામાં થોડું ઘણું પલળવું જોઈએ, થોડું ઘણું શિયાળામાં ઠંડી ખાવી જોઈએ, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાવો જોઈએ. આનેથી તમારું મારું હેન્ડલિંગ હાલે છે. આપણે આ તમને 5 તત્વ એટલે ધરતી, આકાશ, પવન, પાણી, પ્રકાશ, આને આપણે ખરેખર પગે લાગવું જોઈએ. આ પ્રકાશ નો હોય તો શું થાય? અરે હવા જો બાપુ 10 મિનિટ બંધ થઈ જાય તો, અરે એને થઈને જ આપણે બાપુ જીવી છીએ, એને કોઈ બાપુ સંભાળતું જ નથી. 5 તત્વનો દેહ છે ને, 5 તત્વથી બાપુ આકર્ષણથી તમારું મારું આ જીવન હેન્ડલિંગ હાલે છે. પણ આપણે જ્યાં જરૂર નથી અહીંયા દોડ્યા જાય છે. એનો મતલબ ભલે મંદિર છે અહીંયા દર્શન કરો, પગે લાગો, એની મારી ના નથી, પણ તમારું સંચાલન કરવા વાળો કોણ છે એનું તો આપણને ખબર હોવી જોઈએ ને. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, એમાંથી એવું એક તત્વ નીકળી જાય, દેહ દુર્ગંધ મારી જાય તો આપણે નક્કી ન કરવું જોઈએ કે અત્યારે આ દેહ માલ પર કોણ ચોખ્ખો રાખે છે, ઉટકીને સાફસૂફ કોણ રાખે, નક્કી ન કરવું જોઈએ. ખરેખર બાપુ અંદર ઉતરવાની જરૂર છે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જાવું, તો સાચું જ્યાં છે, સાચું છે અહીંયા ક્યાં દેખાતું નથી. સવારામ બાપા કીધું ને, ભજનના ભરોસે રેજે, અંતે ઈનર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. બજાણાની બજારમાં એક સવા ભગત પીપળી, પ્રજાપતિનો દીકરો બાપુ ભજન કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘરમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યો અહીંયા ગોતે ને ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ ચબુમાને વાગી ગયો. અમે આખી રાત રાયડું પાડીને આમાં જો 2 જણાને અમારી વાતની અસર ન થાય તો અમારી ને તમારી બેયની કઠણાઈ કહેવાય ને. બાકી આમાં 5 જણાને તો બાપુ એમ થવું જોઈએ કે મજા આવી, બસ અમારી રાત સુધરી ગઈ, બાકી કોઈ મતલબ નથી રહ્યા. આ તો પંખીનો મેળો છે. આ દુનિયામાં જેમ આવ્યા ને એમ જ ઉડી જવાનું છે, વાતમાં કાંઈ છે નહીં. એક દી બાપુ રામ બોલો ભાઈ, રામ જ છે, કાંઈ છે જ નહીં. આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ. મને તો એમ થાય ભગવાને બાપુ અટાણે આપણને સતયુગમાં હરિચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું, હજી આપણે બૈરા વેસવાનો વારો ચા આવ્યો? અરે શું ભલામણા, તમે જોવો તો ખરા, સતને માર. હરિચંદ્ર રાજાનો ગુનો શું? સાચું બોલવું ઈ જ તે ને મૂળ તો, સત્યનો રાહ ન છોડવો ઈ જ એનો ગુનો ને. બૈરું વેસવાનો વારો આવ્યો, બોલો. ઘણા કરમની વાત કરે, કરમ આમ કરમ આમ, એટલે ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. લ્યો શું કરમ? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું, લ્યો શું કરમ? તમે નો રામની માળા કરી છે, સીતાજી રામને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું કરમ?
અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે. લો એનું શું કરમ? અરે થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, જેના એક યમના દૂત પોતાને લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે વ્યાજો 6 મહિના પછી આવજો, પોતાનું મૃત્યુ રોકી શકે એવો બાપુ ભીષ્મ બાપુ, એવો મહાપુરુષ, એવો સમર્થ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કરમ? કાંઈ મને આમાં ટપા જ નથી પડતા. મને તો એમ થાય હારા માર્ગે હાલ્યા જાઓ, સત્યનો વિજય થાય. બાકી ખોટું તો એક દી આડું આવવાનું આવવાનું ના આવવાનું. હું તો આમ ક્યારેક ક્યારેક જોઉં ને, એક પરબ હોય ને, પરબ કોઈ હારો માણા હોય અને આમ પાણી પીવા માટે ફ્રીજ બ્રીજ મૂક્યું હોય અને આ ગ્લાસ ને લોટા હોય, તે ગ્લાસ ને લોટા ને હાકળે જ બાંધ્યા હોય. એ શું કામ બાંધતા? શું કામ? ઈ ભાગી જાય એવું હોય, એને બાંધે શું કામ? આ માણા ન લઈ જાય એ હાટું જ છે ને. એને કોઈ ભેંસું કાગડા કૂતરા નથી લઈ જતા. આપણે કેટલા હારા કહેવાય. તમે જુઓ તો આ દુનિયાને એક ગ્લાસ ને લોટા મૂકવાનો વિશ્વાસ નથી કે આ કોઈક માણા ઠેલીમાં નાખતા જાય છે. હું એક જ વાત કરું કે ભલે એક પ્લાસ્ટિકનો ગ્લાસ હોય અને કોક 2 જ રૂપિયાનો હોય, પણ કોક માણાએ તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને દુકાને. એ 2 રૂપિયાનો જ ગ્લાસ હોય, એ આપણે મૂકી ન હોય કે તો કઈ નહીં, પણ એમાં લઈને આપણી થેલીમાં નાખવો એટલે કેટલા શેરની વાત કહેવાય. હવે પછી તમે દાણા જોરાવો કે મજુ શું નડતું છે? દાણા જોરામાં ગ્લાસ આવે કોઈ દી? એ કોઈ ગોતી શકે? અરે અમે તો 10 જગ્યાએ ગયા પણ અમારું છે હાથમાં નથી આવતું. કોઈ દી નહીં હાથમાં આવે. અને તમે ખોટું કર્યું હોય તમને ન ખબર હોય, એમાં દાણા જોરાઈને બીજાને શું કામ દુખી કરવા જોઈએ? ખબર તો એને હોય, બોલો ગ્લાસ સોર્યો તો એનું જ નહીં હોય ને. બાલકોથી તો અવાજ આવે. આ પરમ તત્વ છે ને, આત્મ તત્વ છે ને, એ બાપુ ખોટું કરો એટલે અંદરથી કે રહેવા દે, આ તારું નથી, તાર ન કરાય. પણ તમારું મન ઠેકડા મારતું હોય ને એટલે પછી બીજી વખત નો એ તમને કે પછી કે માર મન ખવડાવે. એક તમને દષ્ટાંત આપીને પછી મારી વાણીને વિરામ આપું. એક આમ રોડ ઉપર ભાઈ હાલો જતો હતો ને, એ ભાઈ ત્યાં ફ્રૂટની લારી એક પડી હતી, ફ્રૂટની, ચીકુ ને કેળા ને સફરજન એવું બધું. અને એ લારી વાળો હતો ને, એ રેઠી લારી હતી. એ ભાઈ આમ હાલો જતો હતો ને તો એની નજર આમ લારી ઉપર પડી. જો વાત ઉપર ધ્યાન આપજો. આંખેથી લારીને જોઈ, આંખેથી શરૂઆત આંખે કરી, એટલે આમ 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 નજર કરી ને, અને લારી વાળો હતો નહીં ને એટલે મન મીડું ઠેકડા મારવા. એ કે ઓલો લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કંઈક લઈ લો, મન મીડું ઠેકડા માર. અંદરથી એકવાર અવાજ આવ્યો કે રહેવા દે, લારી તારી નથી, એ માલ કોક બીજાનો છે, તારો નથી, એમાંથી ન લેવા. પણ જેનું મેં કીધું એમ મન બાપુ વધારે ઠેકડા મારવા મળે ને, ઘડી કે એમ થયું નથી લેવું. વળી પાછી ફરીને નજર ગઈ ને, પાછું મન બગડ્યું. એ કે લઈ લઈને આવે, એમાં શું ફેર પડવાનો હતો એક સફરજનમાં. પછી આત્માએ ન કીધું. હવે અહીંયા જવા હાટું પગને કહેવું પડે. પગને કીધું હાલ તો, પગ હાલ્યા ને એટલે અહીંયા ગયો. લેવા હાટું હાથને કહેવું પડે. હાથને કે આમાંથી એક સફરજન ઉપાડ. હાથે સફરજન ઉપાડ્યું. ખાવા હાટું મોઢાને કહેવું પડે. મોઢાને કે બટકું ભર, મોઢાએ બટકું ભર્યું. ઉતારવા હાટું જીભને કહેવું પડે. જીભને કે અંદર ઉતાર. એ જીભથી અંદર ઉતર્યું અને લારી વાળો જોઈ ગયો અને આવીને એક ધોકો વહાં માર્યો. વહાનો વાંક શું? એટલા બધા બેઠા મને કહો, વહાનો ગુનો શું? રોવા મંડી આંખ્યું, વાહો નતો રોતો. શરૂઆતે એને જ કરી હતી ને, તાર થઈ જે કરે એને જ રોવાનું હોય ને. બહુ બાપુ જીવન છે ને વિચારવા જેવું છે. બાકી તો વજન ખોટા લઈ લઈને ફરી છે ને. એક ભાઈ જાત્રાએ જતા હતા હાલીને ને, તે બાપુ ખાટલો હારે લીધો. ખાટલો હાલીને જતા હતા ને ખાટલો લીધો. બોલો, કોક ડાયા માણાએ કીધું એ કે હાલીને જાવ છો ને ખાટલો? એ કે મને હેઠે ની અંદર નો આવે. એ કે પણ આ તમને શું ભાવવું પડે ભલા મને હાલીને જવું? એ કે મને જે ભાવવું પડે, બાકી આપણે નીંદર હેઠે ન આવે. 100 કલાક હુએ ને 18 કલાક ઉપાડે.
તો આપણે એવું નથી લાગતું ખાવી ખાવી 2 રોટલી ને 18 કલાક જેટલું ઉપાડતા હોય એવું નથી લાગતું? આપણે કંઈક માપે માપે ઉપાડી ન સારું? મોજ કરો ભાઈ કે કાંઈ છે નહીં બાપુ. એટલે જ મહાપુરુષો કહે છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો ઓહી ધનુષને ઓહી બાણ. બધાય મને શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. અમે એક જગ્યાએ ગયા હતા ને તો એ કે માગ્યા બળદને પોરો ન હોય. મેં કીધું ભલે અમને બળદિયા કહો, માગ્યા બળદિયાને પોરો ન હોય પણ નેણ પાણી તો હોય. એટલે ચા પાણી પાવ. તમે રોકાવ તો બાપુ હવા, મેં કીધું ને મારી આજે 5મી રાત છે. બાકી તમે બેહો તો બાપુ સવાર સુધી મોજ કરો, એમાં કાંઈ ઘટે નહીં બાપ. કારણ કે હું ભાવનો ભૂખ્યો છું, પ્રેમનો ભૂખ્યો છું. અને મને બાપુ મહાપુરુષોએ ઘણું બધું આપ્યું છે. મારા મા બાપની કૃપાથી ઘણું છે. ચા પાણી પીને તમારી મોજ હોય તો બાપુ હું તમને દી ઉગ્યા સુધી બેહો તો દી ઉગ્યા સુધી હિલોળા કરાવું. હા એમાં આપણને. અને હજી સુધી બાપુ મારા, મેં કીધું ને મારો આમાં નિખાલસ ભાવ છે. મારો કંઈ પૈસા કમાવાનો ભાવ છે એવી મારી વાત નથી. એટલે હજી અત્યાર સુધીમાં દયાનંદભાઈ મારી હાજરીમાં ઘણી જગ્યાએ મારા ભેગા પ્રોગ્રામમાં હોય. અમારા વાલાભાઈ છે એ, પછી અમારા હગા છે, હમણાં બેઠા હતા બધા આજુબાજુમાં ગમે આ બધું પ્રોગ્રામ હોય ને. હજી તમારા જેવાના કૃપા, ગણપતિ દાદા જેવાની કૃપા, આવા સાજીદાઓની કૃપા, હજી સુધીમાં મારો એક પ્રોગ્રામ ક્યાંય ફેલ નથી ગયો. આ બધા મારા સાક્ષી છે. શું કામ? મારો ભાવથી બાપુ હું એવું કહે ક્યાંક મારે મફત બાપુ જવાનું હોય ને તો હું એવો લોભ ન કરું કાંઈ ક્યાં પૈસા લેવાના નહીં. હું તો બાપુ દિલથી મને જેમ મને મારા મહાપુરુષો એક મારા ગુરુ મહારાજની મારા મા બાપની કૃપાથી જે મળ્યું છે ને હું પ્રેમથી જ પીરશું. પછી 5000 લેવાના હોય, 50,000 લેવાના હોય, લાખ લેવાના હોય, ન લેવાના હોય, એમાં કોઈ આપણને ફરક નથી પડતો. કહેવાનો મારો મિનિંગ જે ભાવ છે ને તમારો ભાવ, મીઠે ભરેલા માનવી જેદી આ જગ છોડીને જાય તેદી કાંગા એની કાણું કરે કરે મંડાય. બાપુ મેં એટલા માટે કીધું કે આમાંથી આ મારો દેહ જેદી પડે તેદી 5 જણાના આંખમાં આહુડાનું આવે તો બાપુ મારા ભજનમાં ખામી કહેવાય. રામ સત્ય તો સત્ય જ હોય. હોનાના ગમે એટલા ટુકડા કરી થઈ જાય ને, અને દુકાને જાઓ ને હોનાની બાપુ કિંમત ન ઘટે, ભલે ટુકડા ગમે એટલા થઈ જાય. હોનું હોય હોનું જ હોય મારા રામ. પણ સત્યના રાહે જો આપણે રહી ને એના, કારણ કે અને કસોટી બાપુ હોનાની જ હોય, લોઢાની હોય એ નહીં. હા અગ્નિમાં તો એને જ તપવું પડે અને એની કિંમત થાય. એ તોલે વેકાય છે ને લોઢા મણી કે વેકાય છે. તો આપણે આમાં હોના જેવાય હોય ને લોઢા જેવાય હોય. અમુક પાછા કાઠ ખાઈ જેલાય હોય ને અમુક ગજવેલ જેવાય હોય. એટલે આમાં આપણે નો આંકડા કાઢીએ ગઈ. એટલે મહાપુરુષે વાણીમાં કીધું દોરંગા ભેગા ન બેહીએ, પતે એમાં પોતાની જાય. આમાં દોરંગા આપણે કોને કહેવા? ખબર હોય તો ન બોલાય, ને આપણને કહી નાખે. તો હશે તો ખરા જ ને કે સંતો બોલ્યા છે ખોટું છે એવું તો કહેવાય નહીં. ઘડીકમાં ગુરુ, ઘડીકમાં ચેલા, ઘડીકમાં પીર થઈને પૂજાય લો. આ વાણી મહાપુરુષો કહે છે. અને એવું અત્યારે નથી હાલ્યું. અમુક તમે જુઓ તો આપણે આખે આખા કપાળ રંગ્યા હોય ને ઢીસણ સુધી ડેરખા હોય ને બાપુ બનીને નીકળે. આપણે હાલે જતા ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો. ચાચું એવું હાલ્યું હટાણે કઈ છે નહીં. રામ માને બાપ ને બાપુ સાચવી લે જેવા હોય એવા. ગાંડા હોય, ગોબરા હોય, કદાચ ગાળ્યો દેતા હોય ને એ કદાચ ખોટું કરતા હોય છે તો એ કર્મ એને ભોગવવાનું છે. બાકી બાપુ તમે તમારી ફરજ ન છોડો બાપુ. જિંદગીમાં તમારી પેઢીમાં કોઈ દે ડાઘ ન લાગે, આપણી ગેરંટી. અને હું તો આ બહેનોને કહું કે તમારા લગ્ન થાય ને પછી તમારા સાસુ સસરા છે ને એ જ તમારા મા બાપ છે. સારા દીકરા જોતા હોય, સારી તમારી પેઢી જોતી હોય, સારો ધંધો જોતો હોય, વ્યવસ્થિત જીવન જોતું હોય ને તો હાવું ને ખારાને બાપુ સારો રોટલો કરીને આપજો. પાણીના લોટાની જરૂર હોય તો પાણીનો લોટો. એ જીવાય એટલું જીવવાના નથી, પણ સારા દીકરા માટે બાપુ કંઈક તમે છે ને હાહુ હારાની સેવા કરશો ને જિંદગીમાં તમારું કોઈ દી સંતાન કોઈ દી મોડું પાકે જ નહીં. ભલામાના આ છે ને ઘરેથી દી ઉઠ્યો છે. આટલી બધી હું તો અત્યારના છોકરાને નકરું નથી કહેતો, ઘણી જગ્યાએ મા બાપની ખામી છે. પણ હવે આમાં શું થાય કે એક તો મા બાપને રાખતા નથી ને પાછા મા બાપનું કંઈક બોલીને તો પછી અત્યારની પરજત ભાઈ માથે ચડી જાય. એટલે નથી કહેવાતું. નકર ક્યાંક ક્યાંક તમે જુઓ તો જુવાન દીકરા હોય, વહુ ઘરે હોય, દીકરાના ઘરે દીકરા હોય તોય અઠી મણની શોખતા હોય. બોલ હવે દીકરા બિચારા સહન કરે. નકે હવે તમને કોઈ 80 વર્ષનો બાપ હોય
અને 40 વર્ષનો છોકરો હોય તો ઉપાડીને બાપાને પડતા મૂક્યા હોય ગઢા આટકા હાજા થાય. બાપુ બધાની મર્યાદા હોય. બાપને બાપની રીતે રહેવાય તો દીકરા દીકરાની રીતે રહે, હાહુ હાહુની રીતે રહે તો વહુ બાપુ વહુની રીતે રહે. પણ બધું ઘરની વાત ઘરમાં રાખીને મજા એની છે. બાકી તો ઘણી જગ્યાએ બાપુ આપણે જોઈએ તો આપણે એમ થાય ઘરે તમારી ભલી થાય. પતિ પત્નીને મેળ ન હોય. આમાં પરજાન શું શીખડાવે? હારું રાંધીને ખવડાવી ન કે, હારી વાત ન કરીએ કે, હારું માણા હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જાતો એળે જો અવતાર, તૈડે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જાય. શું જીવીને કરવાનું ભલામણા? પતિ અને પત્ની બાપુ જેટલા મહાપુરુષો થયા ને, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં પુરુષ નથી પૂગ્યો, માનું પદ છે ને એક પગથિયું ઊંચું છે. લખવું હોય તો લખી લેજો. માં છે ને બાપુ દુનિયામાં ધારે ને કે આ મારે નથી કરવું, તમે કટકા કરી નાખો. કોઈ દી બાપુ નો કરે. કારણ કે શક્તિ છે. આ તો ઈ બાપુ એનું પદ ભૂલી ગઈ. હું તો આ બેનું દીકરીઓને કહું કે તમે તમારી જાતને ભૂલી ગયા. તમે તો શક્તિ છો. તમારી એક દ્રષ્ટિ બાપુ ખોટી કોઈને માથે પડે ને, ખોટાની તમારા માથે દ્રષ્ટિ પડે ને, તમે જો સાચા હોય તો બળીને ભસ્મ કરી દો. એ તાકાત તમારામાં છે. પણ હવે તમે દી ઉઠાડ્યો આ ફેશનમાં. ફેશન કરો, ખાઓ પીઓ વાપરો, પણ દેહના પ્રદર્શન ન કરાય. હું તો મારી વાત અમુક કડવી લાગશે, પણ હું એમ કહું કિંમતી કપડાં પહેરો, પણ દેહના પ્રદર્શન કરીને શું કામ છે તમારે? કોઈ મતલબ નથી. આ રામાયણનો પ્રસંગ કહું, સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને કે રાવણ હરણ કરી ગયો. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? આપણા હાટું માર્ગ પાડીને ગઈ છે એમાં કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું હરણ જ થાય. આખી દુનિયામાં બાપુ અમે તો જાય ને, રાવણ મરી ગયા એમમાં ન રહેતા, ગામો ગામ છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, માં હોય, દીકરો હોય, વહુ હોય, પત્ની હોય કે દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું બાપુ આ દુનિયામાં હરણ જ થાય. આ બાપુ રામાયણ કહે છે. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાની વાહે ગયા અને સીતાજીનું હરણ થયું. તો હોનાના હણિયા હોય કોઈ દી તમને કેમ લાગે? હોનાના હણિયા હોય? અત્યારે આવ્યું હોય તો આપણે અત્યારે ના પાડ્યું કે હોનાના જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? પણ જો રામાયણ શું કહે છે કે જે મોહની વાયા દોડે ને એટલે વાયા ઘરનું પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા એ હરણ મારવા ગયા ને તો સીતાજીનું હરણ થઈ ગયું. એમ તમને મને કીધું છે મોહ વાયા એટલા બધા ન દોડશો કે વાયા ઘરનું પતન થઈ જાય. રામાયણ છે ને રામાયણ છે. હું તો એમ કહું છું કે ઘરમાં રાખો ને 5-5 પાના વાંચો બાપુ. જિંદગીમાં કોઈ દી ઘરે મોળો પ્રસંગ જ ન આવે. રામાયણ બાપુ એવો મહાપુરુષે ગ્રંથ બનાવ્યો છે. તમે વાંચો નહીં તો કઈ નહીં, ઘરમાં અમથો પડ્યો હોય તો તમને ગણ કરશે. પણ આ ગમતું જ નથી કોઈને, વાંચવું નથી. આ તમે જો આખી દુનિયામાં નકરી કથાઓ નથી વંચાતી. રામાયણ ને ભાગવત ને શિવપુરાણ ને દેવી ભાગવત ને આ બધું વંચાય. તો મને એમ થાય કે આટલું બધું વંચાય તો દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? આ સુધારો કેમ નથી થતો દુનિયામાં? આ કોઈ ખોટું વાંચે છે ને આ ખોટા માંડવા નાખે એવી મારી વાત નથી. પણ આટલું બધું જો સત્ય હોય, આટલી ભક્તિ હોય, આટલું માણસ દાન કરતું હોય તો દુનિયામાં બગાડ ન અટકવો જોઈએ. શું કામ નથી અટકતો? કથામાં બાપુ જો તમારા જીવનમાં કથા ન ઉતરે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. એક રામ કથા વાંચ્યા પછી જો ભાઈ ભાઈનો બાપુ વિરોધ હોય ને જો મટી ન જાય તો કથાનો કોઈ મતલબ નથી. હાઉ વહુનો વિખવાદ હોય અને કથા સાંભળ્યા પછી બાપુ જો મટે નહીં તો કથાનો કોઈ મતલબ નથી. મા દીકરીનો વિખવાદ હોય અને કથા સાંભળે અને જો ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. રામ ને ભરતનો પ્રસંગ આવે અને આપણે ભાઈ ભાઈમાં વિરોધ હોય ને, એ પ્રસંગ સાંભળો ને તો મારી પાસે ધારું આંખોમાં ધારું થવા માંડે તો સમજી લેજો કથામાં બેઠા હતા. અને ઘરે જઈને બાપુ ભાઈ હોય ને એને સમાધાન કરાવવાની જરૂર ન હોય. પાદરી બથ ભરી લેવાય કે રામ ને ભરતનો પ્રસંગ આવ્યો અને ભાઈને જો બથ ન ભરી શકો તો કથાનો કોઈ મતલબ નથી. રામ બાકી તો તમને કહું જીવનમાં તમને ઉતરે નહીં તો કથા ફાયદો કોને? આ મંડપ વાળા ને સાઉન્ડ વાળા ને સાજિંદા ને કલાકાર ને રસોઈયા ને તમારા તો ખિસ્સા ખાલી થાય.
જીવનમાં ઉતારવા માટેની, થાક ઉતારવા માટેની કથા છે. કથાનો ઊંધો અક્ષર થાક થાય. જીવનનો થાક ઉતારવા માટે બાપુ આ દવા છે, કથા છે. પણ કથા ઉતરતી, કથામાં આપણે બે, પણ આપણામાં કથા નથી બે. એક બેન હતા ને, બાજુના ગામમાં કથા બેઠી હતી, તેના ઘરવાળાને કે હું કથા સાંભળવા જાઉં. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાજ મારે, તું જાતો. ગયા બેન, હાજે આવ્યા કથા સાંભળે. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી? કે હા. કે શું બાપુ વાંચતા હતા? એ કે માંડવા 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 કેટલા બધા મળે. કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે કેટલું બધું રાંધેલું ને કેવડા કેવડા તપેલા ને કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતી તને પૂછું છું. કેવડા કેવડા ટીરિયા ને કેવડા કેવડા ટીવી ને તમે જુઓ તો કેવડા મોટા સગડોળ ને. એ કે પણ હું તને એમ કહું છું કે બાપુ હું વાંચતા હતા. કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, કથામાં જઈ જ નહીં. કથા હું સાંભળે એમ આપણે હજી બહાર બહાર જ રખડી છે, હજી માલપા બેઠા જ નથી. રામ અરે જીવન મળ્યું છે મારા રામ. અત્યારે તમે જુઓ તો ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા કથાઓ આનંદ કરે એવું બાપુ ચારેય બાજુ છે. પણ આપણને જીવનમાં ઉતરતું નથી. બુઝારું ઢાંક્યું, બુઝારું. સાંટો નથી પડતો, સાંટો. કારણ કે આમાં તો તમારે શું લેવું એ તમારે જોવાનું હોય ને. એક વાણિયો હોય, વેપારી હોય, દુકાન ખોલીને બેઠો હોય, પણ અહીંયા આપણે જઈને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ આપીએ કે 2 કિલો ગોળ દે. આપણે બોલવું જ પડે ને. એના પાસે 18 વસ્તુ છે, પણ તમે બોલો નથી, તમને શું જોખી દે? તમારે લેવું હોય તો બાપુ આમાંથી અમે તો આ દુકાન ખોલીને બે, પણ તમારે શું લેવું છે એ અમને શું ખબર પડે? કારણ કે અમે તો વારા ફરતી બધું પીરતા હોય, દાંત કાઢવાનું પીરતા હોય, રામાયણનું, ગીતાનું, ભાગવતનું બધું પીરતા હોય. તમારે એક વરસાદ પડે ને, વરસાદ આમ 2 ગૌ 5 ગૌ સુધી એક ધરો પડે. કોને શું લેવું છે તો પોતાને ખબર હોવી જોઈએ ને. ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોક અપાઈ ગયા ઊંધું મૂકે કોરે કોરું રહે. આમાં તો તમારે શું લેવું એ તમારા હિસાબની વાત છે. બાકી તો અમને તો બધું જે મહાપુરુષોએ આવડે એ કાલાવાલા કરી અને આમ નામ રોજે રોજ ખેંચા ખેંચ કરી છે. ભગવાન અમારું જ્યાં સુધી હાકે ત્યાં સુધી. પણ કહેવાનો મિનિંગ સમય મળ્યો છે. મને તો એમ થાય કે બાપુ સમય એવો મળ્યો છે ને, સ્વર્ગ બાપુ સ્વર્ગ કોઈએ ભાળ્યો નથી, ભગવાન કોઈએ ભાળ્યો નથી. પણ મને તો એમ થાય કે આ રહ્યું એ સ્વર્ગ છે. બાકી કોઈ બીજું સ્વર્ગ હોય ન. મારા અંદાજ મુજબ હો, તમે ભાળ્યું હોય તો ભલે ભાળ્યું હોય, મને કઈ ખબર નથી. મને એમ થાય કે આ સ્વર્ગ છે. બીજે ક્યાં ઘણા ક્યાંક સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે. અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે. તો અહીંયા કોક જી આવ્યું હોય તો કોણ મારે પગ ઝાલવા? જી આવ્યા હોય કોક, આ વાત કરે છે કોક તો જીયા જશે ને, કે ખોટું થોડું હોય છે. પણ મને કોઈ જડતા નથી કે અહીંયા જી આવ્યા એને મારે પગ ઝાલવા છે. તમે સ્વર્ગમાં જી આવ્યા હોય તો એના દર્શન આપણા માટે દુર્લભ કહેવાય ને. આમ જ હાલે મારા રામ. આ જ રહ્યું ને એ સ્વર્ગ છે મારી દ્રષ્ટિએ. કારણ કે મેં ભગવાન ભાળ્યો નથી, પણ મેં કીધું એમ, મેં હમણાં કીધું મારો ઇતિહાસ બાપુ નકરો તોફાનમાં હતો અને જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ. મેં કોઈ મંદિરે નથી ગયો, મેં કોઈ સાધુને સીતારામ નથી કર્યા, મેં કોઈ 5-5 રૂપિયા કે દાનમાં નથી આપ્યા. પણ મારા મા બાપને મેં હાચવા, એમાં બાપુ મારો મેળ પડી ગયો. બસ મેન મારો મુદ્દો આ. એટલા જ માટે હું કહું છું કે તમે મારા જેટલા પાપી નહીં હોય, તમે મારા કરતા હાથ થોકે હારા હશો, પણ મા બાપની સેવા કરજો બાપુ. મારા કરતા તમારું નામ ટોચે પહોંચી જાય. આ મને અત્યારે જો દુનિયા ઓળખતી હોય ને, હું અત્યારે આવી ગાડીઓ લઈને ફરતો હોય ને, એ મારા મા બાપના આશીર્વાદ છે. બાકી હજી આપણી કમાણી કેવી છે એ તો મારા છોકરા જો વાંય વ્યવસ્થિત થાય. જોકે મારો દીકરો ભેગો જ છે, એ પણ ભજન ગાય છે. મારા દીકરાનો દીકરો કોલેજમાં ભણે બાપુ, એને તમે સાંભળો એટલે તમારા રૂવાડા ખડા કરી દે. એટલે મારે ભગવાન માથે. અને બીજી વાત કે કોઈક વાર આવો, મારા મહેમાન થાવ, અને હું હોય અને તમને ચા પાણી રોટલા ખવડાવું ને બહુ મોટી વાત ન કહેવાય. પણ કોઈક દીક આપણી ગેરહાજરી આપણા ઘરે મહેમાન થાજો ને જો રોટલા ને ચા વગેરે બાપુ જો જવા દેતો તો બાપુ આપણે ભજનમાં ધૂળ કહેવાય. હાજર હોય ને તમને રોટલા ખવડાવે એ કઈ બહુ મોટી વાત નથી. પણ બાપુ મારું નામ લઈને જાઓ અને મારા ઘરના જો તમને હાથ જોડીને વિનંતી કરીને તમને રોટલો ચા પાણી ન પાય તો બાપુ આમાં દુનિયાને મારે શું કહેવું? તમે આ એમના હાથની હથેળીમાં રાખો, હાલો જમવા ને હાલો ચા પીવા ને હાલો આમ ને હાલો આમ. તમે ઇન્કર આવો
અને પછી હું એમ કહું હાલો હાલો ચા પાણી પીવા, અને આમ ડેલામાં લઈ જવું અને હાણે શું લોટા રહોડામાંથી ઉડવા મારે ચિંતા જવું. માણા હારું ન હોય ને તો બાપુ જિંદગીમાં જીવી જ ન હોય. અડધું અંગ એને કહેવાય. અમે આ દુનિયામાં બાપુ આમ પાવરથી બોલી શકી છે ને, ઘરે બાપુ અમારા સભ્ય વ્યવસ્થિત છે એટલે બોલાય. નકર કોક દીક તમે આવ્યા હોય તો કે બાપુ તો મોટી મોટી કરતા હતા, આ ઘરે તો ધબડકો છે હોય તો કહેવાય. અને હું તો ભગવાનને કહું મારા નાથ પૈસાની વાત છે બીજા નંબરની વાત, પણ આ દુનિયા મને આપે છે ને, આ ઘરે તું અમારું ધ્યાન રાખજે. નકર આ તે ટોચે પગડ્યા છે ને તું હેઠા નો નાખતો. નકર અમારે કઈ અહીંયા અમને ખબર જ નહોતી કે મેં અહીં પહોંચશું. મારી તો ઈશ્વર આગળ બાપુ એવી જ અરજ છે. તમને તો બરોબર છે તમને, અને હું તો પ્રોગ્રામમાં જવું યાય કહું તમે જાઓ દે અમને બોલાવાના. આ ગઈ એકીને બોલી કે ત્યાં હોય પછી તમે એને બોલાવાના એ ખબર એમ. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો નકામાં ઉપાધિ કરાવશે, કારણ કે આ દુનિયા સ્વાર્થી છે એ મને ખબર છે. પણ અમે તો અમારી મોજ કરવા બાપુ, અમે રાયડું પાડીને અમે અખિલ બ્રહ્માંડના માલિકને કહે કે મારા બાપ આ કડીના ડાયરે ગણપતિ ઉત્સવમાં ગણપતિ યોગ મંડળ વાળા યુવાનોએ અમને આમંત્રિત કર્યા છે, અને એના આમંત્રણને માન આપીને અમે જ્યાં એ 100%, અમે આવ્યા એ 100%. પણ એકાદી રાડ મારા બાપ અમારે સાંભળજે, બાકી અમારો કોઈ હિસાબ નથી કોઈને વેરાગ લગાડવો. બસ બીજો કોઈ અમારો હિસાબ નથી. બાકી તો મળ્યા છીએ ને મળશું. બસ પંખીનો મેળો જેમ ભેગો થાય એની હાથે હાથે આવે અને એની હાથે હાથે ઉડી જાય એવી જિંદગી છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. અને ભજન સમજવા માટે બાપુ આમાં છે ને તાણા તાણી તો હાલે જ નહીં. આ તો બધા છે ને ઘરના છે, નકર અમે ભજનમાં જઈને અમે દુનિયાને મોટી મોટી વાતો કરતા હોય, અમારા ઉપર જેવો હંપ હોય ને અમને ખબર હોય. હા એ કલાકારે સાજિંદા બદલાય, હાર્મોનિયમ બદલાય, આના હાર્મોનિયમ અને આના સાજિંદા નો ભજન થાય. પણ તમે જુઓ ને એ બહાર ન પાડે, પણ તાણા તાણી એવી હોય ને અમને ખબર જેવી તાણા તાણી હોય. હવે અમારી એકતા ન હોય તો અમે તમને શું કહીએ. મારો કહેવાનો અર્થ એ છે બાપુ ભાઈ ભાઈ થઈને રહેવાની વાત છે. આમાં ઊંચ નીચની વાત નથી, અમીર ગરીબની વાત નથી, સ્ત્રી પુરુષની વાત નથી બાપુ, કોઈ નાત જાતની વાત નથી. આ બધું મટી જાય ને પછી આનો ગણે મંડાય. ભજન છે આગળ, ભજન ગાવા કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય જીરવું બધા કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. હારા બે ભજન ગાતા હોય ને આપણે સીતારામ તો આમાં માથું ગયું, સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો. પણ એમ કે હું કાંઈક શું, મને ઘણા કે બાપુ મને કે આવી રીતે કપડા બપડા કે તમે પ્રોગ્રામમાં આવો ત્યારે આમ કરવું જોઈએ, જબો પહેરવો જોઈએ, પૂછડું કરવું જોઈએ. પછી આ તો આ મને વાયાથી પૂર્યો નાખે. હું તો હમણાં માણા ભેગો આય થઈને આવતો રહે. એટલે ભાઈ મેં કીધું મારે એવી કોઈ એન્ટ્રી બેન્ટ્રીની જરૂર જ નથી, અને હું કોઈને કંઈ કહેતો જ નથી. આ મોબાઈલનો જમાનો છે, મેં કોઈથી કોઈ મારા વિડીયા તમે જો એમાં હું કોઈથી બોલ્યો નહીં મારા વિડીયામાં તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફલાણું કરજો. મને એમાં ખબર નથી પડતી, મારે કોઈ જરૂર નથી. એ તો ઓલો લાઈક કરે ને તેથી મારી ભૂખ ભાંગે. આ બે હાથવાળા શું મને દેવાના હતા? એ તો ઓલાને સારું લાગશે તેથી લાઈક ને કોમેન્ટ કરાવશે કે કર ઈ તમને ખોદો મારીને કરાવશે. મારે માણા પાસે કાંઈ લેવું જ નથી. માણાનો બસ મારે પ્રેમ જોવે છે કે તમે બધા મારા છો અને હું તમારો છું. બસ આટલો જ આપણો હિસાબ છે. બાકી કારણ કે અમે ગમે એવી ડઈ વાતો કરી કે તમે અમને કાંઈ દઈ નથી દેવાના, અને અમારું કદાચ લાખ રૂપિયા પેમેન્ટ હોય તો હમણાં અમે લઈને ઉપડી જવાની, તમને કઈ એમાં દવા કોઈ નથી દેવાની. હવનું લઈને હવને ખાવું છે, પછી શું તાણા તાણી કરવાની. મોજ કરો, આનંદ કરો. કોકને થઈ શકે તો હું તો એમ કહું ગરીબ માણસો હોય ને ભાઈ, ઝૂંપડામાં હાવ રહેતા હોય, જેને ધંધો નથી, હગા નથી, રહેવા સારું મકાન નથી, એને બાપુ જો કોક દીક થાય તો મદદરૂપ થાય. કોક દીક એમને કોઈ 2-5 કિલો તેલ કે 2-5 કિલો અનાજ એવા ગરીબ માણસને આપશો ને બાપુ, ઈશ્વરને નોંધ કરવી પડશે. બાકી જે ધરાણેલા છે ને એને કંઈ ખવડાવવાની જરૂર નથી. એવા ગરીબ માણસો છે. કોઈ ગરીબ માણસના છોકરા ભણતા હોય ને ફીના હિસાબે છોકરા હોશિયાર હોય તોય નિશાળ છોડે એવો પ્રશ્ન હોય તો બાપુ એને કોક દીક મદદરૂપ થાજો. કોક દવાના અભાવે બાપુ દવાખાનામાંથી મૃત્યુને જીવનને બાપુ વાદ હાલતો હોય ને અહીંયા પૈસાની જરૂર હોય તો થઈ શકે તો બાપુ અહીંયા કંઈક મદદરૂપ થાજો.
ઈશ્વર નોંધ તો કરે. કોકને આહુડા લૂસ્યા હોય ને તો મારો નાથ આપણા આહુડા લૂએ, બાકી તો કાંઈ છે નહીં રામ. આખી દુનિયામાં બધા બાયું ચડાવે છે, હું આમ કરી નાખું, હું આમ કર્યું, કાંઈ કોઈથી કાંઈ થાય નહીં. સમય કામ કરે છે, હું તમે કાંઈ નથી કરતા. અમારો સમય હતો કે અમને મારવા હાટું ગોતતા હતા માણા. અત્યારે સમય આવ્યો ભજન હાટું ગોતે છે. લો એના ઈ સહી. એટલે સમય કામ કરે છે, હું કે તમે કાંઈ કોઈ કરતા નથી. સમય જેનો આવે ને એ બાપુ મોજ કરી લે. જય માતાજી, જય સિયારામ, જય ગજાનંદ મહારાજ. બોલ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી.